Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare હરે Hare. કૃષ્ણ માતાજી. થેન્ક યુ માતાજી. ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે રામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. માતાજી, જય દંડવત પ્રભુજી. પ્રણામ માતાજી, જય દંડવત પ્રભુજી. પ્રણામ. હરે કૃષ્ણ રીતા માતાજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. યસ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. યસ. નાબેન માતાજી, ઉષાબેન માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. ઇસ્કોન હરે મૂર્તિ કૃષ્ણ ચાલતા. માતાજી. હરે કૃષ્ણ. ચેતના માતાજી. હરે કૃષ્ણ. આજે જેમના હરે પ્રશ્ન કૃષ્ણ, કાલે બાકી દંડવત હતા ને આજે પ્રણામ. લેશું માતાજી. પ્રશ્ન કાલે જેને બાકી છે ને પેલા આજે લેશું આપણે. હા હા. હા. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. ઇસ્કોન મૂર્તિ ચાલતા શ્રીમદ ભગવદ ગીતા લેવલ 2 ના ક્લાસમાં હું આનંદ વદા ગોપાલની દેવદાસી આપ સૌનું સ્વાગત કરું છું. થોડોક અવાજ વધારે બેસી ગયો એવું લાગે છે આજે, તો નો સમજાય તો કહેજો કે નથી સમજાતું એમ. અધ્યાય ઈઝી છે સમજવો, છતાં પણ આપણે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરી મંગલાચરણ લેશું. આપ સૌ પણ પોતપોતાની જગ્યાએ મ્યુટ થઈને મંગલાચરણ લેશો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे હરે हरे હરે. राम હરે રામ, हरे રામ राम રામ, રામ હરે હરે. હરે हरे હરે. कृष्ण હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી, हरे માતાજી, कृष्ण દંડવત કૃષ્ણ પ્રણામ. માતાજી, प्रभु દંડવત जी हरे પ્રણામ. कृष्ण. हरे कृष्ण. હરે કૃષ્ણ માતાજી, દંડવત પાયલ પ્રણામ. માતાજી હરે કૃષ્ણ. હા, હવે આપણે ગઈકાલે થોડું ઘણું જે સમજી ગયા છીએ કર્મયોગ વિશે, તો જેને બી યાદ હોય, જેને બી લખ્યું હોય એ હેન્ડરેસ કરશે. दंडवत प्रणाम. યસ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરિસુંદર દાસ પ્રભુજી યસ હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. યસ માતાજી દંડવત પ્રણામ. પાયલબા માતાજી જેટલાને બી ખબર હોય હું પીપીટી ફટાફટ જવા દઉં છું. આ બધું આપણે કાલે સમજી ગયા છીએ. માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. તો ગઈકાલે શું શું સમજ્યા આપણે, બરાબર? કેટલા જણને ખબર છે? 1 2. ચલો ઇન્વેસ્ટ કરવા માંડો ફટાફટ. બધાને ખબર જ છે આપણે કાલે શું ભણ્યા. ચલો પેલા અર્ચના માતાજી બોલશે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ભગવાન આમાં આપણને કર્મ વિશે સમજાવે છે કે કોઈ પણ આપણે કર્મ કરવું હોય તો આપણે પહેલા પ્રથમ ભગવાનને અર્પણ કરીને, લાઈક આત્માનો નિયમ છે કે કર્મ કર્યા વગર નહીં રહી શકે. તો આપણે કોઈ પણ સારું કર્મ કરવું, આમ ડિસાઈડ કરીએ કે કઈ કર્મ કરવું છે તો એમાં ભગવાનને ઉલ્લેખીને કરવાનું ને એ રીતે. હેરી બોલ, બહુ સરસ. યસ.
પછી ધારી માતાજી બીજું હોય આ હરે સિવાય શું કૃષ્ણ ભણ્યા કાલે? માતાજી. હા માતાજી, આપણે સકામ કર્મ વિશે વાત કરી અને નિષ્કામ કર્મ વિશે વાત કરી, અને ભગવાને જે ત્યાગ કરે છે સંસારનો એના વિશે પણ આપણે જાણ્યું કે એ ભગવાનને પ્રિય એટલા નથી કે જે ઢોંગી બની જાય છે, સંસારનો ત્યાગ કરીને ત્યાં જ સંસાર વસાવી લે છે. યસ અને આપણે અ કહેવાય ને, જે પણ કર્મ કરીએ એનું ફળ આપણે ભગવાનને આપીએ, એ એ જ આપણને કહેવાય ને ભગવાન તરફ લઈ જાય છે. જી ભગવાનની માતા સેવામાં તમે પછી જગન્નાથ પુરીનો એક કહેવાય ને કથા પણ કહી હતી મહારાજની, કે જે ત્યાં કચરો વાળતા હતા ને એવી રીતે. યસ રાજા હતા, હરે રાજા કૃષ્ણ. પ્રતાપરુદ્ર છે, હા હા જગન્નાથપુરીના રાજા પ્રતાપરુદ્ર. હા તે જી આજ રથયાત્રા તો વર્ષોથી ચાલે છે અને એના રાજા હતા. જી માતાજી. આ સિવાય હજી પણ ભણ્યા છીએ આપણે કાલે યજ્ઞ ચક્ર, બરાબર? યસ માતાજી. પછી ભોગ ચડાવવાનો એ બી આપણે ચક્ર શીખ્યા હા કે અ પેલા આપણે કહેવાય ને યજ્ઞ ચક્ર. યજ્ઞ, હા યજ્ઞ કરે, પછી વરસાદ આવે, પછી ખેતી, અને પછી એ જે અન્ન હોય આપણે ભગવાનને અર્પણ કરવાનું. યસ. અન્નાદ ભવતી ભૂતાની. પશુ બલિ વિશે પણ તમે સમજાવ્યું હતું. હા યસ. આપણે કઈ રીતે યજ્ઞ ચક્ર પૂરું થાય છે? તો જે યજ્ઞ છે, આપણે જે અન્ન છે વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ કેવી રીતે આવે છે? તો કે યજ્ઞ. યજ્ઞ એટલે આપણે ઘણી ઘણા યજ્ઞના અર્થ થશે આપણે. એક તો યજ્ઞ ભગવાન પોતે અવતાર છે. બીજું યજ્ઞ એટલે આપણે જે યજ્ઞ કરી છે ઈ. ત્રીજું યજ્ઞ એટલે આપણી નિયત ફરજ, બરાબર? યજ્ઞના ઘણા અર્થ થાય છે. તો એ રીતે યજ્ઞ કરીએ તો વરસાદ આવે છે, બરાબર? તો યજ્ઞ કરીએ તો વરસાદ આવે છે આપણને ક્યાંથી ખબર પડી? તો કે વેદોમાં લખેલું છે. તો વેદો ક્યાંથી આવ્યા? તો કે વેદો છે તો આપણને ભાગવતમનો પહેલો સ્કંદનો પહેલો જ શ્લોક છે. પહેલો સ્કંદ, પહેલો અધ્યાય, પહેલો શ્લોક. એમાં સમજાવ્યું છે કે તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. તો બ્રહ્માજી હૃદયમાં જ્ઞાન સૌથી પહેલા ભગવાને આપ્યું. તો જ્ઞાન ભગવાનથી આવ્યું, બરાબર? વેદમાંથી ખબર પડી યજ્ઞ કરવો જોઈએ. યજ્ઞથી વરસાદ આવે છે, વરસાદથી અન્ન આવે છે. તો અન્ન છે એ આપણે ક્યાં આપવું જોઈએ? પાછું ભગવાનને. તો આખું ચક્ર છે આખું પૂરું થાય, બરાબર? જ્યાં ભગવાનથી શરૂ થયું છે એ ચક્ર ક્યાં પૂરું થાય? તો જ્યારે ભગવાનને આપણે અર્પણ કરીએ તો ચક્ર પૂરું થાય છે. અને ભગવાને શું કીધું? જે લોકો ભગવાનને ધરાવીને, ભોગ ધરાવીને નથી ખજમતા, એ શું કરે છે? તો કે પાપ ખાય છે, બરાબર? તો એની ઘણી બધી સ્ટોરી છે. તો એક સ્ટોરી આપણે લઈ લઈએ કે ધનાજાગ નામની એક છોકરો હતો. એ છોકરો જ્યારે આવી રીતે, જેમ હું કથા કહું છું એવી રીતે કથામાં સાંભળ્યું કે ભાઈ ભગવાને તો ભગવદ ગીતામાં કીધું છે કે જો તમે ભોગ ધરાવીને નહીં જમો તો પાપ ખાઓ છો. તો ઘરે જઈને એ બાળકે સાંભળી લીધું કથામાં. તો ઘરે જઈને માતાને કહે છે કે માતા, આપણે તો કે ભગવાનને ધરાવતા નથી ને ભોગ, તો કે આપણને પાપ લાગે. તો પછી કે માતા કે તમે કેમ ભગવાનને ભોગ ધરાવતા નથી? તો માતા કે છે, બહુ ગરીબ હતા ને, તો માતા કે છે કે આપણી પાસે ભગવાન છે જ નહીં, કે તો કેવી રીતે ભગવાનને ધરાવીએ આપણે? તો પછી પેલું બાળક બીજે દિવસે ભગવાન પાસે, પેલી શાસ્ત્રીજી પાસે જાય છે જે કથા કહેતા હતા. તો કે છે કે તમે કીધું કે ભગવાનને ભોગ ધરાવવો જોઈએ, મારી પાસે ભગવાનના વિગ્રહ જ નથી, કે તો હું કેવી રીતે ભગવાનને ભોગ ધરાવું? તો ઓલાને તો એમ થાય છે કે આને તો હવે જો ભગવાનના વિગ્રહની સેવા કરવી તો અઘરી છે. તો કથાકારને ખબર હતી કે નાના બાળકને તો વિગ્રહ અપાય નહીં. તો કે છે કથા પૂરી થાય ને પછી હું તને કહીશ, કે સારું. પછી કથા એટલે પેલા બ્રાહ્મણને પૂજારીને એમ થયું, શાસ્ત્રીજીને એમ થયું કે આ તો જતો રહેશે છોકરો હમણાં, એમ નહીં યાદ રહે એને. પણ કથા પૂરી થાય છે, સાંજે પાછો છોકરો આવે છે. મહારાજને કહે છે કે તમે મને કે ભગવાન આપવાના હતા ને, કે તો હવે પેલા કે વિગ્રહ તો અપાય નહીં. તો તમને કદાચ ખબર હશે કે જેમાંથી ભાંગ બને ને એ આખો છોડ હોય અને એની ગાંઠ હોય છે. તો એ ગાંઠનું એને આમ કરી એને કપડામાં રેપટી આપ્યું ને કે લે કે આ ભગવાન છે, કે તું એને ભોગ ધરાવજે, કે બરાબર. તો છોકરો તો ભગવાન છે એમ કહીને લઈ જાય છે, ઘરે જાય છે. બીજે દિવસ સવારે ભોગ ધરાવે છે. એની પાસે કઈ હતું ને, રોટલીને થોડુંક શાક કંઈક હતું, તો એ ભગવાન ભોગ ધરાવે છે. તો ભગવાન પાસે બેસી રહે છે આમ. તો ભગવાન તો જમતા નથી, બરાબર. બીજે દિવસે બેસે છે, ભગવાન જમતા નથી. હવે તો છોકરાને તો ભૂખ લાગે ને, તો કે ભગવાન તમે જમો, મને ભૂખ લાગી છે. બાળક રડવા માંડે છે, બરાબર. તો પછી ભગવાન નાના બાળક તરીકે આવે છે અને પછી એક જ રોટલી હતી, ભગવાન આખી રોટલી ખાવા જાય છે. મને અડધી આપો, એમ કે મારે હું શું ખાઈશ કે તમે બધું ખાઈ જશો? તો આ રીતે જો આપણે જેવી જેવી ભાવના રાખીએ ને, આગળ આવશે કે કઈ રીતે ભગવાન આપણી સાથે આદાન પ્રદાન કરે છે.
અત્યારે હાલમાં ઘણી જગ્યાએ ભગવાન છે એ આવી રીતે પોતાની લીલા બતાવતા હોય છે. અને અનેક એક્ઝામ્પલ છે, બરાબર. એવું નહીં આપણને એવું થાય કે આપણા હિન્દુ ધર્મમાં, એટલે આપણે આપણી જાતે હિન્દુ કહીએ છીએ, તો મુસ્લિમના પણ કેટલા બધા લોકો છે કે જેને ભગવાને પોતાના પરચા બતાવેલા છે. એમાં રસખાન છે, પછી ત્રણ નામ હમણાં હતા, કલાખાન, રસખાન અને બીજા ત્રણ છે, હમણાં હું તમને નામ યાદ કરી એટલે કહું. એવા ઘણા બધા મુસ્લિમ છે, એને પણ ભગવાન છે સ્વયં દર્શન આપેલા છે, સ્વયં પ્રગટ થયેલા છે, સ્વયં ભગવાન દર્શન આપેલા છે. તો આ જ કળિયુગમાં, મુસલમાન તો કળિયુગમાં હતા, કળિયુગ આવ્યા પછી જ વાત છે. તો આપણને જો આપણે જેવી આપણે વિશ્વાસ રાખીએ ને, ભગવાન આપણને સમજાવશે આગળ કે જેવો વિશ્વાસ રાખશો ને ભગવાન એવું આપણી સાથે વર્તન ભગવાન કરે છે. તો આપણે ભગવાનને ભોગ ધરાવવો જોઈએ. અને કર્મ, નિષ્કામ કર્મ અને સકામ કર્મ વિશે આપણે સમજી ગયા. અને કઈ રીતે આપણે કર્મ કરવું જોઈએ, તો કે અનાસક્ત થઈને, બરાબર. સંન્યાસી છે એ સંન્યાસી જેવું જ જીવન આપણે આ ગૃહસ્થ થઈને પણ કરી શકીએ. તો કે કઈ રીતે, કે કોઈ પણ કર્મ છે એ કર્મના ફળમાં આપણે આસક્તિ ન રાખીએ, એટલે કે અનાસક્ત થઈને કર્મ કરીએ તો ભગવાન છે આપણને પ્રાપ્ત જલ્દીથી થાય છે. આટલું આપણે ગઈકાલે સમજી ગયા, બરાબર. તો હવે આપણે શ્લોક આગળ લેશું. કે ભગવાને આપણને કીધું હતું ગઈકાલે કે જનક જેવા રાજાઓ પણ નિયત કર્તવ્ય કર્મ કરે છે. પછી ભગવાન શું કહે છે, હું પણ કરું છું. શા માટે? તો ભગવાન કહે છે કે જે મહાપુરુષો આચરણ કરે. આ શ્લોક બહુ સરસ છે. આ શ્લોક આપણને આમ આપણે બધા આવું કહેતા તો હોય છે, પણ આવું ભગવાને ગીતામાં કીધું છે આપણને નથી ખબર, બરાબર. તો કે યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્ દેવતરો જનઃ. તો કે જેવું શ્રેષ્ઠ પુરુષો, મહાપુરુષો કે મહાન વ્યક્તિ જેવું આચરણ કરશે, બીજા લોકો એનું અનુસરણ કરશે. તો એટલા માટે જ્યારે કોઈ વ્યક્તિ પ્રતિષ્ઠિત થઈ જાય, ખૂબ આગળ વધી જાય, ત્યારે એને એવું આચરણ કરવું જોઈએ કે જેથી કરીને એ આદર્શ સ્થાપિત કરી શકે અને એનું અનુકરણ કે અનુસરણ બધા લોકો કરશે. તો જો આવું કરે, તો આવું થાય તો ક્યારેય બીજા લોકો મિસગાઈડ થશે નહીં. પણ આપણે તો શું થયું છે અત્યારે કે પ્રતિષ્ઠિત એટલે કોણ, કે મોટા નેતા, મોટા અભિનેતા, મોટા ક્રિકેટરો, પછી આ સિવાય બધી અલગ અલગ ગેમ્સ વાળા બધા મોટા મોટા, એ બધાને આપણે શ્રેષ્ઠ માનીએ છીએ. અને એ જેવું કરે છે એવું આપણે કરતા હોઈએ છીએ. દાખલા તરીકે WWF કે એવું કંઈક ચાલે છે, એમાં આપણો ખલી છે ઇન્ડિયાનો, તો કે બધાને ખબર છે કે ખલી છે એ માંસાહાર કરતો નથી, બરાબર. તો આપણે એને એક્ઝામ્પલ તરીકે બધા લે છે ઘણી વખત કે ભાઈ એવું નથી કે ઈંડા ખાઈને માંસ ખાય તો જ કે આમ બોડી બને, એવું નથી. એટલે ઘણા લોકો એવું માનતા હોય છે કે આવું ખાય તો જ બોડી બને. તો આપણી પાસે એક્ઝામ્પલ છે. તો આવી રીતે જયારે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ હોય અથવા તો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, તો એના અનુકરણ કે અનુસરણ બધા લોકો કરતા હોય છે. તો ભગવાન એવું કે છે કે જ્યારે આવા લોકો હોય તો એને આદર્શ પ્રસ્થાપિત કરવા માટે પોતે વર્તન એવું કરવું જોઈએ કે બીજા લોકો એનું અનુસરણ સારી રીતે કરી શકે. તો ભગવાને આ વસ્તુ ગીતામાંથી કીધેલી છે. અને આ બધા લોકો બહાર પણ તમે સાંભળ્યું હશે. ઘણી બધી વસ્તુ આપણે સાંભળી હોય છે, પણ એ બધું ક્યાંથી આવ્યું છે આપણને ખબર નથી હોતી. પછી ભગવાન કે છે કે મારા માટે મારે કોઈ કામ કરવાની જરૂર નથી ને. છતાં પણ ભગવાન જ્યારે અહીં અવતાર લે છે, ત્યારે ભગવાન નિયત કર્તવ્ય કર્મ કરે છે. ભાગવતમ 1લો સ્કંદ અને 10મો અધ્યાય, એની અંદર ભગવાન જ્યારે મહાભારત યુદ્ધ પતી જાય છે, બધું કામ પતી જાય છે, પરીક્ષિત મહારાજનો જન્મ થઈ જાય છે, બધું થઈ જાય છે, પછી ભગવાન જ્યારે પાછા દ્વારકા જાય છે, બરાબર. તો રસ્તામાં એ કેટલું કરે છે. પેલા તો આપણને ખબર છે કે રથમાં અથવા તો ઘોડા દ્વારા, રથમાં ઘોડા હોય તો એ આપણી જેમ કઈ થોડાક દિવસમાં પહોંચી નથી જવાતું, એમાં તો દિવસો લાગે, મહિનાઓ લાગે. તો ભગવાન જ્યારે દ્વારકા પહોંચે છે, ક્યાંથી? કુરુક્ષેત્રથી, દિલ્હીથી દ્વારકા પહોંચે છે. તો રસ્તામાં જેટલી જગ્યાએ ભગવાન જાય છે, તો અહીંયા ભગવાન શું કરે છે એનો બહુ સરસ ઉલ્લેખ છે. ભગવાન ત્રિકાળ સંધ્યા પણ કરે છે, ભગવાન બધું જ કરે છે. કારણ કે ભગવાનને ખબર છે હું જેવું કરીશ એવું બીજા લોકો કરશે. એટલે ભગવાન કહે છે કે મારા માટે કોઈ કાર્ય કરવાની જરૂર નથી. આપણને આગળ ભગવાન સમજાવે છે કે નમે કર્મણી લિંપતિ. ભગવાન શું કહે છે, મને કોઈ કર્મ નું બંધન થતું નથી, છતાં પણ ભગવાન કરે છે. તો પછી શા માટે આપણે ન કરવું જોઈએ? તો આપણે પણ આપણું નિયત કર્તવ્ય કર્મ કરવું જોઈએ. હવે મને સમજાવો કે નિયત કર્તવ્ય કર્મ એટલે શું? આપણા બધાએ નિયત કર્તવ્ય કર્મ કરવાનું છે. તો આપણે કયું કર્તવ્ય કર્મ કરવાનું છે? નામ જપ, મંગલા આરતી, યસ,
આપણને ગઈકાલે ભગવાન સમજાવ્યું હતું કે આપણે આપણા વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે આપણે આપણું કર્તવ્ય કર્મ કરવાનું છે. આપણે વાત કરી હતી ને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ રીતે કર્મ કરતા હોય છે. બરાબર. આપણામાં જેવા ગુણ હોય ને એવા કર્મ આપણે કરતા હોય છે. બરાબર. તો સત્વગુણ હોય આપણે તો આપણે લોકોને ઉપદેશ આપી શકીએ, આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, આપણે જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે બીજાને ઉપદેશ આપી શકીએ. જો આપણામાં સત્વગુણ હોય તો. રજોગુણ હોય તો આપણે શું કહી શકીએ છીએ? તો કે આપણે છે એ આપણી ઈચ્છાઓ છે એ પ્રમાણે આપણે રજોગુણ વ્યક્તિ કોઈ કેવા હોય તો કે ક્ષત્રિય હોય, ક્ષત્રિયમાં રજોગુણ વધારે હોય છે. તો એ લોકો શું કરે છે? તો કે એ લોકો બીજાના રક્ષણ કરે છે. તો આવી રીતે આ નિયત કર્તવ્ય કર્મ ભગવાને કીધા છે. આપણા બધા જે લોકો કર્મયોગ વાંચે છે, સાંભળે છે, સમજે છે, એ લોકો શું સમજે છે કે આપણે અહીંયા જન્મ લીધો પછી આપણે મા બાપની જે ફરજો આપણે બજાવીએ છીએ, પુત્ર તરીકે ફરજ બજાવીએ છીએ, એ કરવાનું છે. તો એ તો કર્તવ્ય કર્મ છે, એ તો કરવાનું જ છે. એ સિવાય નિયત કર્તવ્ય કર્મ એટલે કે આપણા ગુણ પ્રમાણે આપણે કર્મ કરવાનું છે. બરાબર. જે લોકોનામાં સત્વગુણ હોય એને આવા કર્મ કરવાના છે. પછી જે લોકો વેપાર કરે છે તો કે વૈશ્યના ગુણ છે, કે વૈશ્યના ગુણમાં કેવું હોય કે રજોગુણ તમોગુણ મિશ્રિત હોય એ લોકોનામાં, તો એ લોકો વેપાર કરી શકે છે. હવે તમને હું એમ કહું કે નિયત કર્તવ્ય કર્મ જો આગળ આવશે આપણે ત્યારે એક્ઝામ્પલ લઈશું આપણે, કે જ્યારે કોઈ વૈશ્ય હોય, વેપારી હોય, એમ સમજે કે ભાઈ મારે તો વેપારમાં ખોટું બોલવું પડે છે. જો વેપારી લોકો હોય તો ખોટું બોલે જ. તમે ક્યારે કોઈ દુકાને ખરીદી કરવા જાઓ, કંઈ પણ કોઈ પણ વસ્તુ મટીરિયલ તમે લેવા જાઓ તો તમને જે વસ્તુ ગમે તો એ તમને શું કહેશે? હા હા હા, એ તો બહુ સરસ છે, તમારી પસંદ બહુ સરસ છે, એ બહુ સરસ છે. એ બધી વસ્તુ તમે જેની બી કહેશો એ બધું એવું સારું જ કહેશે વસ્તુ, એટલે એને ખોટું બોલવું પડે કારણ કે એને ધંધો કરવાનો છે. તો આ કરવું હોય ને તો પાપ લાગતું નથી. જો ભગવાને નિયત કર્તવ્ય કર્મ કરવામાં પાપ નહીં લાગે એવું ભગવાને આપણને ગીતામાં સમજાવે છે. આગળ વધારે વિશેષ સમજશું આપણે કે કઈ રીતે આ કર્મ કરવાથી પાપ નથી લાગતું. બરાબર. કારણ કે પાપ તો આપણને દરેક કર્મમાં લાગે જ છે, પણ નિયત કર્તવ્ય કર્મ કરવામાં પાપ લાગતું નથી. પણ પાપ ક્યારે લાગે છે? કે જ્યારે એ વૈશ્ય એમ વિચાર કરે છે કે ભાઈ મારે તો મારા કામમાં ખોટું બોલવું પડે છે, આના કરતા તો હું બ્રાહ્મણ થઈ જાઉં. બરાબર. અને કે હું બીજાને બધા શાસ્ત્ર વાંચવા માંડું અને બીજાને ઉપદેશ આપવા માંડું. તો શું થશે કે એવું કાર્ય કરશે ને ત્યારે એ કઈ નહીં કરી શકે. એ પોતાનું કર્તવ્ય કર્મ પણ નહીં કરી શકે અને પેલું પણ નહીં કરી શકે. અને આપણે આગળ 18મા અધ્યાયમાં વધારે સમજીશું આને કઈ રીતે સમજવું છે એને. તો ભગવાન એમ સમજાવે છે કે નિયત કર્તવ્ય કર્મ જો હું આપણે પણ કરવાનું છે. આપણું નિયત કર્તવ્ય કર્મ આ છે. હવે ભગવાનનું નિયત કર્તવ્ય કર્મ સમજીએ આપણે કે જ્યારે ભગવાન અવતાર લે છે અને ભગવાન નિયત કર્તવ્ય કર્મ ન કરે તો શું થાય? આખી દુનિયાનો નાશ થઈ જાય. ભગવાન જો શ્વાસ લેવાનું બંધ કરી દે ને તો શું થાય? બધા જ ગ્રહો જે બધા બ્રહ્માંડ છે ક્યાં જતા રહે? ભગવાનની અંદર જતા રહે. તો ભગવાનને પોતાનું કર્તવ્ય કર્મ એ રીતે કરવાનું છે. અને બીજી રીતે કે ભગવાન જયારે અહીંયા મનુષ્ય રૂપે અવતાર ધારણ કરે છે ત્યારે ભગવાન જો કામ ન કરે તો શું થાય? બધું નાશ થઈ જાય. જો આમાં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે. કયું એક્ઝામ્પલ છે આની અંદર? ભગવાને ટચલી આંગળીમાં ગોવર્ધન પર્વત ઉચક્યો તો એ છે એક્ઝામ્પલ. કે જે વખતે ઇન્દ્ર છે, જો બધા લોકો છે એ ભગવાનથી મોહિત થઈ જાય છે. ઇવન શિવજી પણ મોહિત થઈ જાય છે, બ્રહ્માજી પણ મોહિત થઈ જાય છે. એવી રીતે ઇન્દ્ર પણ મોહિત થઈ ગયા હતા. કેવી રીતે? કે ભાઈ ભગવાન તો આવું બધું કર્મ કરે છે, જેવું તેવું ખાય છે, એઠું એઠું ખાય છે, એમના ગોપાળનું એઠું ખાય છે. તો કે આ ગોપાળ કેવી રીતે ભગવાન હોઈ શકે? તો ઇન્દ્ર શું કરે છે? પરીક્ષા કરે છે અને 12 મેઘ ખાંગા કરે છે. કેવા ખબર છે? કે એ વરુણ દેવને એવું આહવાન કરે છે કે એક વરસાદનું ટીપું છે ને કેવડું મોટું હતું? હાથીના પગલા જેવડું. ભાગવતની અંદર ઉલ્લેખ છે કે એને એવી મેઘ વર્ષા કરી હતી કે એક એક ટીપું છે હાથીના પગલા જેવું હતું. વિચાર કરો કે એ ટીપું પડે તો શું થાય? એવો વરસાદ વરસાયો હતો ઇન્દ્રે. અને પછી ભગવાન શું કરે છે? ફક્ત ટચલી આંગળીથી. ભગવાન અત્યારે કેટલા વર્ષના હતા? ભગવાને ગોવર્ધન પર્વત ઉચક્યું ત્યારે 7 વર્ષના હતા. 7 વર્ષના હતા અને એમણે 7 દિવસ ને 7 રાત્રિ ભગવાને ગોવર્ધન પર્વત ટચલી આંગળી ઉપર ભગવાને રાખ્યો હતો, ધારણ કરી રાખ્યો હતો. તો ભગવાન શ્રી કૃષ્ણ જે કરે છે ને એ નથી કરવાનું. ભગવાન શ્રી કૃષ્ણ કે છે એ કરવાનું છે. અનુકરણ અને અનુસરણ આ બે વસ્તુ આપણે બહુ સારી રીતે સમજવી પડશે. અનુકરણ એટલે કે જેવું કરે એ કરવાનું. અનુસરણ એટલે જે કે એ કરવાનું. તો ભગવાન શ્રી કૃષ્ણ જે કે એ કરવાનું, જે બોલે એ કરવાનું, જે ઉપદેશ આપે એ કરવાનું. ભગવાન શ્રી રામ જે કરે એ કરવાનું, કારણ કે એ એમણે કરી બતાવ્યું છે.
આ બે વસ્તુ આપણે યાદ રાખવાની. પછી શિવજી પણ જે કે ને ઈ કરવાનું છે, ઈ કરે ઈ નથી કરવાનું. બધા ગઈકાલે એક માતાજી કહેતા હતા કે કોઈ કે શિવજી માંસાહાર કરે છે, કોઈ કે શિવજી દારૂ પીવે છે, ભાંગ પીવે છે. ચલો માની લીધું, તો શિવજીએ તો ઝેર પણ પીધું હતું, તો તમે પીવો. અનુકરણ જ કરવું હોય તો ઝેર પણ પીધું હતું, તો અનુકરણ તો પૂરેપૂરું કરો. બરાબર છે ને? કોઈ એમ કે કૃષ્ણ ભગવાન 16,000 રાણી હતી, હું કેમ ન પરણું? અરે 16,000 પરણ. બરાબર છે, ક્યાં ના છે? તો ભગવાને ટટલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉચકો તો ગ્લાસ તો હાથમાં 7 દિવસ ઉચકી રાખ. બરાબર, પાણીનો ગ્લાસ 7 દિવસ ઉચકી રાખ. તો જે વસ્તુ છે, અમુક વસ્તુ છે ભગવાન કરે એ નથી કરવાની આપણે. જો શિવજી એ માંસાહાર કરતા હોય, જો શિવજી દારૂ પીતા હોય, જો ભાંગ પીતા હોય, તમે જો એવું માનતા હોય, ખરેખર નથી એવું, કોઈ જગ્યાએ લખેલું નથી, પણ તો જો તમે એવું માનતા હોય કે આપણે એવું કરવું જોઈએ, તો શિવજીએ તો ઝેર પણ પીધું હતું, તો એવું આપણે કહી શકતા નથી. તો આ વસ્તુ છે, આપણને કોણ સમજાવે? આપણા આચાર્ય સમજાવે છે આપણને. બરાબર, આપણને જ્ઞાન આપણને કોણ આપી શકે છે? એટલે જ્યારે આપણને કોઈ આવું કે જો આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, આવા બધાને જવાબ આપવા માટે, બરાબર છે, તો કેરલા સ્ટોરી જેવું સ્ટોરી થઈ જશે. કેરલા સ્ટોરી એ સ્ટોરી પિક્ચર હતું, સત્ય ઘટના હતી, એ જેના જીવનમાં બની હતી એ આપણા જીવનમાં, આપણા ભવિષ્યમાં કોઈના કોઈ સાથે બની શકે છે, જો આપણે જ્ઞાન નહીં લઈએ તો જ્ઞાન લેશું તો એવા બધાને તમે જવાબ આપી શકશો. બરાબર, કે શા માટે આ બધું વેદમાં આવું લખ્યું છે, શા માટે આ બધું છે, શા માટે આટલા બધા દેવી દેવતાઓ છે, આપણી પાસે જવાબ હોવા જોઈએ. બરાબર છે, તો એટલા માટે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તો ભગવાન એમ કે છે કે હું જે કરું છું એવું તમારે કરવાનું નથી. બરાબર, અને જો હું ન કરું તો શું થાય? બધો નાશ પામી જાય, એવું ભગવાન આપણને સમજાવે છે. પછી ભગવાન આગળ સમજાવે છે આપણને કે હે અર્જુન, ભગવાન શું કહે છે કે આપણે જે અજ્ઞાની વ્યક્તિ હોય એ શું કરે છે અને જ્ઞાની વ્યક્તિ શું કરે છે? તો જે અજ્ઞાની હોય ને એ પોતાના જે બી કર્મોનું ફળ મળે એની પ્રત્યે આસક્ત હોય. દાખલા તરીકે હું મારી જ વાત કરું કે હું મારો સેલેરી છું, એ સેલેરી કોઈને આપીશ નહીં આપું, કારણ કે મને એની પર પ્રેમ છે. મેં નોકરી કરી છે, મેં પૈસા પ્રાપ્ત કર્યા છે, હું શું કામ કોઈને આપું? આને કહેવાય આપણે અજ્ઞાની કહેવાય. પણ જે વિદ્વાન લોકો હોય, બરાબર, એ વિદ્વાન લોકો છે અનાસક્ત રહીને કર્મ કરે છે, કોઈ પણ કર્મ કરે છે એમાં એને આસક્તિ રહેતી નથી. પછી એ શ્રેષ્ઠ પદ ઉપર હોય ને તો પણ એ પોતાના, અત્યારે બધા લોકોને કેવું થતું હોય છે જનરલી કે પૈસાનું ને એ તો અભિમાન હોય કે એ તો આસક્તિ હોય, ચલો જવા દઈએ, પણ સૌથી વધારે પદનું, ખુરશીનું અભિમાન હોય છે. જ્યારે કોઈને પ્રતિષ્ઠા મળે છે ખૂબ, ત્યારે એ એની પર એ જેની કહેવાય કે આસક્તરાય થઈ જાય છે. હવે હું તમને કહું કે આપણા પ્રભુપાદે આખા વર્લ્ડની અંદર ભક્તિનો પ્રચાર કર્યો, તો પ્રભુપાદને કેટલા ઓળખે છે? મને તમે કહો, અત્યારે પણ પ્રભુપાદને કેટલા ઓળખે છે? આપણે બધા ઇસ્કોન વાળા છીએ, બધા આપણને કહેશે, આપણને કોઈ પ્રભુપાદ વાળા નહીં કે, આપણને હરે કૃષ્ણ વાળા બધા કહે છે, ઇસ્કોન વાળા કહે છે હરે કૃષ્ણ. પ્રભુપાદને કેટલા જાણે છે? બરાબર, તો કેમ એવું થયું? પ્રભુપાદે તો આટલું બધું 108 મંદિર 10 વર્ષમાં બનાવી નાખ્યા હતા. આ સિવાય એમણે 70 કરતા વધારે બુક લખી છે. પછી ભગવદ ગીતા, ભાગવતમના તો 18,000 શ્લોક છે. એનો શ્લોકનો એક એક શબ્દનો અર્થ, એનો અનુવાદ, એનો ભાવાર્થ, કલ્પના કરો આપણે કે 18,000 શ્લોકનું આટલું કરવું હોય તો એમાં કેટલા દિવસો જાય? તો આટલું બધું કર્યું તો એમણે તો ક્યારેય નામના મેળવી નહીં. બરાબર, હમણાં આ વિશ્વ મહાકુંભની અંદર એમને જગતગુરુની ઉપાધિ મળી, વિશ્વગુરુની ઉપાધિ એમને મળી. કોઈને આટલા, જ્યારથી આ સનાતન ધર્મનું જે શંકરાચાર્ય આપણે જગતગુરુ કહેતા હતા આપણે, બરાબર છે, એ પછી એક પણ વ્યક્તિ એવી બની નથી કે જેને જગતગુરુની ઉપાધિ મળી હોય. મને તમે એક પણ વ્યક્તિ બતાવો કે જેને વિશ્વગુરુની ઉપાધિ મળી હોય. તો આ ઉપાધિ એમને ઈ હયાત હતા ત્યારે પણ મળતી હતી. સાંભળો તમે, તો પ્રભુપાદે ના પાડી દીધી. મારે કઈ મેં કે આ ગુરુની ઉપાધિ લેવા માટે કઈ હું નથી કરતો. તો આવા જે વ્યક્તિ હોય એ વ્યક્તિ છે સાચા સંત, સાચા ગુરુ કહેવાય. બાકી શું હોય છે કે જે બીજા બધા ગુરુ, પાખંડી જે ગુરુ હોય એ શું કરે છે? વધારે પડતા શિષ્યો મળી જાય એટલે પછી યુટ્યુબ ને તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધામાં એમનો પ્રચાર થયેલો તમે જોવા મળશે. તમે જોજો, બરાબર, એ અત્યારે હયાત છે અને પોતાનો પ્રચાર પોતે કરે છે. જ્યારે પ્રભુપાદ પોતે હયાત હતા એમને એ વખતે પણ જગતગુરુની ઉપાધિ મળી શકતી હતી, પણ એમણે
લેવી નથી, કારણ કે મેં આના માટે નથી કર્યું. હવે એ નથી એટલે એમના શિષ્યો આપણે બધાએ કીધું કે ના, ભલે પ્રભુપાદને જગતગુરુ મળે, કારણ કે એ લાયક છે એને, બરાબર. એ નથી એટલે આપણે બધા એમને જગતગુરુ આપણે બનાવી દીધા. બાકી જે હોત તો ચોક્કસ ન બનત. તો સાચા સંત કોને કહેવાય, સાચા ગુરુ કોને કહેવાય, એ આપણે આની પરથી આપણને ખબર પડે છે, બરાબર. તો એવા લોકો છે એમને આવા કોઈ વસ્તુ પ્રત્યે એમને આસક્તિ નથી, બરાબર. જ્યારે અલગ અલગ દેશમાં જતા હતા એ, બરાબર, તો જે લિમુઝિન કાર છે, બરાબર, જે મોટી ગાડી છે, આપણા બધા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ છે ને એ બધા વાપરે છે, એવી કારમાં એમને એમના શિષ્યો લઈ જતા હતા. તો એમને કોઈ વસ્તુ પર આસક્તિ નથી થઈ એમને ક્યારેય, બરાબર. આ રીતે જ્યારે કોઈ વિદ્વાન વ્યક્તિ હોય, એ વિદ્વાન વ્યક્તિ કોઈ પણ એમની પાસે કરોડો રૂપિયા હોય ને તો પણ એના પ્રત્યે આસક્તિ ન હોય. એ લોકો આપણા જેવું જ કર્મ કરતા હોય, આપણી જેમ જ જીવતા હોય, આપણી જેમ રસોઈ બનાવતા હોય, આપણી જેમ બધું કામ કરતા હોય, પણ આપણામાં અને એમનામાં જીવનમાં આપણને દેખાતો નથી, પણ ઘણો બધો ડિફરન્સ હોય છે. આપણે આગળ લઈશું કઈ રીતે જીવન આપણામાં એમનામાં કેમ ડિફરન્સ લાગતો આપણને, બરાબર. તો અહીંયા ભગવાન આપણને સમજાવે છે કે કઈ રીતે આ મેં તમને સમજાવ્યું કે જે લોકો વિદ્વાન હોય છે, આત્મ સાક્ષાત્કારમાં સ્થિર હોય છે, એ લોકો અને જે લોકો અજ્ઞાની હોય છે એ કેવા હોય છે. તો અજ્ઞાની લોકો કેવા હોય કે પૈસા મળે ખૂબ તો શું કરે, જ્યારે ખૂબ પૈસા મળે છે ત્યારે તમે જુઓ છો કે અમદાવાદની અંદર આપણે તો ઘણા બધા જે પેલા રનવે હાઈવે પર બધા એક્સિડન્ટમાં બધા ઘણા બધા મારી નાખે છે, ખબર છે. હાઈવે ઉપર રાત્રે બધા જે ફૂટપાથ પર બધા સૂતા હોય એવા આપણે કેટલા કેસ જોઈએ છે. તો એ બધા કોણ હોય છે, તો કે મોટા મોટા ધન સંપત્તિવાન જે બધા હોય છે એના પુત્ર જ હોય છે કે એ લોકો આવું કાર્ય કરતા હોય છે. તો જ્યારે વધારે સંપત્તિ આવે છે તો આવું થઈ જાય છે, બરાબર. તો જે આવા લોકો હોય છે એ કેવા હોય છે, અજ્ઞાની કહેવાય છે, અને આવા લોકોને કેવા કહેવાય છે, જ્ઞાની કહેવાય છે. તો આપણે હવે આપણી જાતને અજ્ઞાની અને જ્ઞાનીમાં આપણે ડિફરન્સ હવે આપણે સમજી જશું કે કોઈ ડોક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, શું ઈ જ્ઞાની છે? તો અહીંયા આપણે આજે આપણને 6થા અધ્યાયમાં વધારે સમજાશે કે જ્ઞાની કોને કહેવાય. ભગવાન આપણને કહેશે 10મા અધ્યાયમાં ભગવાન કહેશે કે જ્ઞાની કોને કહેવાય, બરાબર. તો ખરેખર જે અધ્યાત્મવાદી હોય, જે આત્મ સાક્ષાત્કારમાં સ્થિર હોય, જે વિદ્વાન હોય એ કેવા હોય, અને જે અજ્ઞાની હોય એ કેવા હોય, બરાબર. હવે ભગવાન આ વસ્તુ આપણને સમજાવી દેશે કે જે લોકો આસક્ત થઈને કર્મ કરે છે, બરાબર, એના કરતા જે અનાસક્ત થઈને કર્મ કરે છે એ લોકો જેવા કર્મ આપણે કરવા જોઈએ. આપણે શું કરવું જોઈએ? આપણે પણ ધીમે ધીમે આપણે જે બી કાર્ય કર્મ કરીએ છીએ, આપણા હજી લેવલ 2 માં છીએ. આપણે કોઈ પ્રયત્ન કરવાનો નથી અત્યારે, કોઈ કર્મ પ્રત્યે, કર્મના ફળ પ્રત્યે પણ ત્યાગ કરવાનો નથી. તમે જે બી કર્મ કરો એનો ફળ તમે મેળવો, પણ એમાંથી થોડું 1%, 2%, જો બીજા સંપ્રદાયમાં ધર્મમાં તો 10%નો ઉલ્લેખ છે કે તમે જે પ્રાપ્ત કરો એના 10% ભગવાનને આપો. પણ આપણે શરૂઆત કરવાની છે 1%થી. એ કોને આપવાનું છે? ભગવાનને. આપણે શું કરીએ છીએ? ધર્મશાળામાં, રોડ ઉપર બધા જે ચાલતા હોય એ બધા દાન કરીએ છીએ, બરાબર. તો હવે આપણે દાન ક્યારે કરવું જોઈએ, કોને કરવું જોઈએ, કયા સમયે કરવું જોઈએ, કેવી વ્યક્તિને કરવું જોઈએ, બધું ભગવાન આપણને જ્ઞાન અહીંયા ગીતામાં આપણને આપે છે. લેવલ 1માં આપણે સમજી ગયા છીએ, છતાં પણ આપણે અહીંયા સમજીશું કે આપણી પાસે જે કંઈ છે એનું 1%, 2%થી શરૂઆત કરશું ને આપણે, તો શું થશે કે આપણને આપણા જે પૈસા છે, આપણી સંપત્તિ છે, એના પ્રત્યે થોડોક મોહ દૂર થશે. પૂરો તો નહીં થાય, થોડોક મોહ દૂર થશે. એટલા માટે થોડું થોડું દાન કરવાની શરૂઆત કરવાની છે. અને એ દાન ક્યાં કરશું તો મોહ દૂર થશે એ આપણને ભગવાન સમજાવશે કે યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિને, યોગ્ય સ્થાને 3 વસ્તુ બરાબર હોય ત્યારે આપણે જો દાન કરીએ તો એ દાન આપણા દાન કરેલું ગણાશે અને એનાથી આપણામાં આસક્તિ ઓછી થશે. તો એ ધીમે ધીમે થશે. હવે આ શ્લોક આપણે કંઠસ્થ કરવાનો છે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણે કર્માણિ સર્વસઃ અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યતે. આપણે શું સમજીએ છીએ કે જે પણ આપણે કંઈ પ્રાપ્ત કરીએ છીએ એ આપણે આપણી જાતે, આપણે શું કહીએ છીએ, આપણે તો ઘણા બધા સ્કૂલમાં, કોલેજમાં તમે બધા સૂત્ર વાંચ્યા છે કે પુરુષાર્થના પ્રારબ્ધ પાંગળું છે, આવું બધું તમે લખેલું સાંભળ્યું હશે, વાંચ્યું હશે તમે, બરાબર. તો શું એ પુરુષાર્થ, એ પ્રારબ્ધ આપણું પોતાનું છે? આપણે જ કરીએ છીએ? આપણે પુરુષાર્થ કરીએ એટલે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ? ભગવાન ના પાડે છે. તમે ગમે એટલા પ્રયત્ન કરી લો, પણ જો ભગવાનની ઈચ્છા નહીં હોય તો તમને કોઈ દિવસ નહીં મળે. અને આના અનુભવ તમને પોતાને થયા હશે. તમે સ્કૂલમાં, કોલેજમાં ભણતા હશો ને
તો તમારા કરતા પણ વધારે હોશિયાર છોકરા છોકરીઓ હશે અને અત્યારે એમના કરતા તમે શ્રેષ્ઠ જગ્યાએ છો, એમના કરતા ભણવામાં હોશિયાર નહીં હોય, એમના કરતા મહેનત ઓછી કરી છે, છતાં તમારી જગ્યા એના કરતા વધારે સારી હશે. આવા અનુભવ તમને પણ થતા હશે કે તમે સ્કૂલ કોલેજમાં ભણતા હશો, તમારા કરતા વધારે હોશિયાર હશે, વધારે મહેનત કરતા હશે, છતાં પણ એમની જે અત્યારે પોઝિશન છે એના કરતા તમારી પોઝિશન સારી હશે. તમને અનુભવ થતા હશે તમને પણ, બરાબર? તો એનું કારણ શું છે? તો ભગવાન એ સમજાવે છે કે આ વસ્તુ આપણે જે માનીએ છીએ એ ખોટી છે, કે હું કરું છું, હું મહેનત કરું છું, એટલા માટે મને બધું પ્રાપ્ત થાય છે. ભગવાન ના પાડે છે કે એ આપણો અભિમાન છે, આપણો અહંકાર છે. ખરેખર તો ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા આ કાર્ય થાય છે. અને આના માટે 14મા અધ્યાય સુધી રાહ જોવી પડશે. પણ આપણે સમજી તો ગયા છીએ લેવલ 1 માં કે 3 ગુણો એટલે કયા? ચલો બોલી જાઓ ફટાફટ. 3 ગુણો કયા? સત્વ, રજસ ને સત્વ, તમસ. રજસ, તમસ. હવે એ ગુણો પ્રમાણે આપણે કાર્ય કરીએ છીએ, બરાબર? અને આના માટે તમારે સમજવું હોય તો ભાગવતમનો જે બીજો સ્કંદ છે એનો 4થો અધ્યાય 5મો અધ્યાય તમે વાંચશો તો કઈ રીતે આ 3 ગુણો દ્વારા આ શરીર રચના થાય છે એ બહુ સારી રીતે સમજવામાં આવે છે કે આપણું જે શરીર છે એ આ 3 ગુણોના કારણે જ બને છે. પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ, એ સાથે 3 ગુણો અને અહંકાર, આ વસ્તુ આપણી ઇનબિલ્ડ છે અને એનાથી આ શરીર બને છે. અને એટલે જ આ 3 ગુણો પ્રમાણે આપણે કાર્ય કરીએ છીએ. સારા કાર્ય કરો છો, વધારે પ્રાપ્ત થાય છે, તો એનું કારણ છે તમારામાં એવા ગુણ છે એના કારણે. એટલે એ ગુણ છે એને કહેવાય છે આ ભૌતિક પ્રકૃતિ. આ બાર જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ પણ 3 ગુણોની જ બનેલી છે, બરાબર? અને આપણે 14મા અધ્યાયમાં એ વધારે સારી રીતે સમજીશું કે કઈ રીતે. યસ માતાજી, જીજ્ઞા માતાજી. કેટલામો સ્કંદ કીધો તમે આજે? હા, શ્રીમદ ભાગવતમ સ્કંદ બીજો. અને અધ્યાય કેટલામો માતાજી? 4થો, 5મો, 4થો, પછી આખા બીજા સ્કંદમાં આખામાં આપણો સૃષ્ટિ સર્જનની વાત છે, બરાબર? એમાં બધું જ આ રીતે આપણે સમજીએ છીએ, બરાબર? તો હવે ભગવાન સમજાવે છે. હા હા, અત્યારે ત્રીજો સ્કંદ ચાલે છે ને, બીજા સ્કંદમાં આપણે બધું સમજી ગયા. તો હવે ભગવાન સમજાવે છે કે આપણે જે સકામ કર્મ કરીએ છીએ અને ભક્તિમય કાર્ય કરીએ છીએ એ બે વસ્તુમાં શું ફેર છે. સકામ કર્મ એટલે કે સારા કર્મ, પુણ્ય કર્મ, જે આપણે બધા કરતા જોઈએ છીએ, બરાબર? હવે એ આપણે કરવાના જ છે. સારા કર્મ, સકામ કર્મ આપણે કરવાના જ છે. પણ એ કરીને આપણે શું કરીએ છીએ કે સારા કર્મ કરી એનું ફળ આપણે આપણી ઇન્દ્રિય તૃપ્તિ માટે આપણે કરીએ છીએ કે આપણને સારું ભાવે એવું ખાઈએ, એ પૈસાથી આપણે સારું સારું ફરવા જઈએ, અથવા તો કોઈને દાન આપીએ, આપણે આ બધું કરીએ છીએ. એના કરતા આપણે એ જ વસ્તુનો ઉપયોગ ભક્તિમાં, ભગવાનની સેવામાં. ભક્તિ એટલે કે જેને કહેવાય કે આપણે ભગવાનના મંદિરે જઈએ, ભજન કીર્તન કરીએ, એ શુષ્ક ભક્તિ નથી. પ્રભુપાદ આખી ભગવદ ગીતામાં અથવા તો એ જ્યાં પણ જયારે ભક્તિની વાત કરે છે ત્યારે ભક્તિમય સેવાની જ વાત કરે છે. ભક્તિ એટલે કે ભક્તિમય સેવા. જ્યારે ભક્તિમય સેવા થશે ને તો જ ભક્તિ થઈ શકશે. તો ભક્તિમય સેવા કરવામાં આપણે આપણું મન છે એ પરોવાનું છે, અને એ મન નહીં પરોવાય. ભક્તિમય સેવામાં મન નહીં પરોવાય, એની પહેલા આપણે ઇન્દ્રિયોને પરોવવી પડશે. તો એના માટેનો આ શ્લોક આપણે જોઈશું કે કઈ રીતે આપણી ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોમાં પરોવવાથી આપણું કામ થશે. એ આપણે આગળ શ્લોક આવશે, બરાબર? તો હવે ભગવાન એ સમજાવે છે કે આપણે શું કરવું જોઈએ. તો કે દરેક કર્મ છે ને એ કર્મ આપણે કરવાના, બરાબર? પણ એ કર્મના ફળ ભગવાનને અર્પણ કરવાના. આપણે જે કંઈ પ્રાપ્ત થાય એ ભગવાનની ઈચ્છાથી આપણને મળ્યું છે, અને આપણી પાસે જે છે એ આપણું નથી. સ્વામિત્વનો દાવો એટલે શું? કે સ્વામી એટલે કે આપણે દરેક વસ્તુના સ્વામી છીએ. આપણને એમ જ છે કે હું છું તો જ આ ઘર ચાલે છે, હું છું તો જ આમ થાય છે, હું જ આમ કરું છું, હું. આ હું પણ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી આપણે કઈ પડતા કઈ કરી શકશું નહીં. ભગવાન એમ કે છે કે તું અર્જુન, અહીંયા શું ભગવાન કે છે કે તું એમ માને છે કે તું યુદ્ધ કરે છે, પણ ખરેખર તો યુદ્ધ તારું જે તું યુદ્ધ કરે છે એ તો ફક્ત તારું નિમિત્ત માત્ર છે. આ બધાને તો મેં ભગવાન 10મા અધ્યાયમાં 11મા અધ્યાયમાં ભગવાન સમજાવશે કે આ બધાને ઓલરેડી મેં મારી જ નાખ્યા છે. તારે તો ફક્ત નિમિત્ત માત્ર બનવાનું છે. બીજું, અર્જુનને યુદ્ધ શા માટે કરવાનું છે? એક તો ભગવાન કે છે, બરાબર, કે બધાને મેં મારી નાખ્યા છે, તારે કરવા ખાતર કરવાનું છે. અને બીજું, ભગવાન કે છે એટલા માટે, બરાબર? ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીતમ. ભગવાન કે એ જ ધર્મ છે. આપણને તો શું ખબર છે?
હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ક્રિશ્ચન ધર્મ એ ધર્મ નથી. ધર્મ શું છે કે ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીતમ, ભગવાન જે કહે છે એ ધર્મ છે. અને ધર્મ વિશે આપણે આગળ વધારે સારી રીતે સમજીશું કે ધર્મ એટલે શું. આપણને ધર્મ એટલે શું એ જ ખબર નથી. બરાબર, આપણને શું છે, આપણે તો કેવા છીએ, આપણે હિન્દુ ધર્મ આપણે ફોલો કરીએ છીએ. આપણને એવું છે ને, આપણે હિન્દુ ધર્મ ફોલો કરીએ છીએ. ના, હિન્દુ કોઈ ધર્મ છે જ નહીં. કોઈ કરતા કોઈ શાસ્ત્રમાં હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ વિશે ક્યાંય ઉલ્લેખ થયેલો નથી. નહીં 4 વેદમાં, નહીં 108 ઉપનિષદમાં, કે નહીં કોઈ વેદાંત સૂત્રની અંદર, કે નહીં કોઈ પુરાણમાં. બરાબર, તો ધર્મ એટલે શું આપણે જ્યારે આવશે ત્યારે આપણે ડિટેલમાં સમજીશું. બરાબર, તો અહીંયા ભગવાન કહે છે કે તું યુદ્ધ કર, કારણ કે એ તારું ધર્મ છે. ભગવાન એ સમજાવે છે, કારણ કે ધર્મ શું છે કે ભગવાન કહે છે એ ધર્મ છે. બરાબર, તો એટલા માટે અર્જુનને કહે છે તું યુદ્ધ કર એમ. અને આ વસ્તુ ભગવાન આપણને અહીં સમજાવે છે કે શા માટે આપણે પોતે પણ ભગવદ્ ગીતાને ફોલો કરવી જોઈએ. બરાબર, તો ભગવાન અહીં આપણને બહુ સારી રીતે સમજાવે છે કે ભગવદ્ ગીતા આપણે ફોલો કરશું તો શું શું થશે. બરાબર, કે ભગવદ્ ગીતાથી આપણને સૌથી પહેલા તો શું મળશે, નોલેજ મળશે. બરાબર, નોલેજ મળશે. અને ખરેખર આપણી ઈચ્છાને આપણે ક્યાં પરોવવાની છે, કઈ ઈચ્છા કરવાની છે. જો ઈચ્છા ઉપર આપણો કંટ્રોલ નથી, કારણ કે ઈચ્છા ક્યાંથી થાય છે, મનથી થાય છે. તો મન ઉપર કંટ્રોલ નથી આપણો, તો આપણે આપણી ઈચ્છા પર કંટ્રોલ ક્યારે કરી શકીશું. તો એના માટે ભગવદ્ ગીતાનો નોલેજ લેવું બહુ જરૂરી છે. મન ઉપર કંટ્રોલ કરવો હોય ને તો ગીતાનું નોલેજ લેવું બહુ જરૂરી છે. તમે ગમે એટલા માઇન્ડ કંટ્રોલના તમે ક્લાસ કરી લો ને, ગમે એટલા તમે જેને કહેવાય કે સેશન તમે કરી લો, અત્યારે તો બધા બહુ કરતા હોય છે માઇન્ડ કંટ્રોલના ક્લાસ ચાલતા હોય છે, તમને કદાચ ખબર હશે. બરાબર, અમે પણ ચલાવીએ છીએ, ભગવદ્ ગીતા વાળા પણ ચલાવીએ છીએ માઇન્ડ કંટ્રોલ, અમે ગીતા ઉપર ચલાવીએ છીએ. તો માઇન્ડ કંટ્રોલના ક્લાસ ચાલે છે. તમે પણ કોઈએ કદાચ સાંભળ્યું હશે કે કર્યા હશે, પણ ક્યારેય થતું નથી. કારણ કે એ વસ્તુ ભગવાન કે છે, પોતે કે છે કે મન તો ખૂબ જેને કહેવાય કે વેગવાન છે, વાયુ કરતા પણ. તો એ આપણે ક્યારે થઈ શકશે કે જ્યારે ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થશે. ત્યારે ગીતાનું જ્ઞાન ક્યારે પ્રાપ્ત થશે કે જ્યારે આપણે 16 માળા કરતા થઈ જશું, ભગવાનને ભોગ ધરાઈશું, મંગળ આરતી કરીશું, 4 નિયમોનું પાલન કરીશું. બરાબર, અને સાધના ચાર્ટ ભરીશું. બધા સાધના ચાર્ટ ભરો છો ને, રોજ લિંક આવે છે. બરાબર, તમારે સાધના ચાર્ટ ભરવાની છે. એમાં લખવાનું છે તમે કેટલું લખ્યું, કેટલું વાંચ્યું, મંગળ આરતી કરી કે નહીં, તુલસી આરતી કરી કે નહીં. ભલે 0 લખો, નો લખો, પણ લખો. સાધના ચાર્ટ ભરો. સાધના ચાર્ટ ભરવાથી તમારી પ્રગતિ થશે. એક દિવસ તમને થશે કે ના, આજે તો મંગળ આરતીમાં ઉઠવું પડશે, આજ તો ઉઠવું મંગળ આરતીમાં, આજ તો કંઈક વાંચું. રોજ વાંચવામાં 0 લખશો કે આજે કઈ નથી વાંચ્યું, આજે કઈ નથી વાંચ્યું, આજે કઈ નથી વાંચ્યું. અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ પછી આપણને થશે કે ના, આજે તો ગીતા વાંચી લે, ચલો 5 મિનિટ વાંચી લઈએ. બરાબર, અને એમ કરતા કરતા આપણને ઇન્ટરેસ્ટ આવશે. જો ઇન્ટરેસ્ટ છે ને આપણને આવશે નહીં, આપણને આ બધું કરવામાં ઇન્ટરેસ્ટ તકલીફ પડશે, શરૂઆતમાં તકલીફ પડશે. પણ પછી આપણને ભગવાન 17મા અધ્યાયમાં સમજાવે છે ને કે શરૂઆતમાં જે જેવું હોય એ પછી અમૃત જેવું થશે. એ આપણને ખબર પડશે કે આપણામાં સત્વગુણ નથી ને, એટલે આપણને નથી ગમતું. રજોગુણ ને તમોગુણ છે, એટલે એમાંથી આપણે સત્વગુણમાં આવવાનું છે. તો એટલા માટે સવારે વહેલા ઉઠવાનું છે, એટલા માટે આપણે આ બધા શાસ્ત્રો વાંચવાના છે, એટલા માટે આપણે સાધના ચાર્ટ ભરવાનો છે. અને એમ કરતા કરતા આપણામાં સત્વગુણ આવશે. સત્વગુણ આપણામાં છે જ, 1% છે એટલે તો આપણે બેઠા છીએ આપણે, પણ એમાં આપણે વધારો કરવાનો છે. શા માટે? એટલે સત્વગુણ છે એ રનવે થશે. વિમાનને જ્યારે ચાલવું હોય તો એનો રનવે કેવો હોય, હાર્ડ હોય. તો એવો હાર્ડ બનાવવાનો છે, રનવે આપણે હાર્ડ બનાવવાનો છે. તો એની ઉપર સવારથી આપણે શુદ્ધ સત્વમાં આવશું આપણે. તો શુદ્ધ સત્વ માટે સત્વગુણમાં આવવું પડશે. બીજા બધા સંપ્રદાય, બીજા બધા ધર્મ, જેને તમે ધર્મ કહેતા હશો, એ આપણને સત્વગુણમાં લાવે છે. પછી ત્યાંથી આપણને કોઈ લઈ જતું નથી આગળ શુદ્ધ સત્વમાં. તો ગીતા આપણને શુદ્ધ સત્વમાં લઈ જાય છે. તો આ બધું આપણે ધીમે ધીમે કરશું ને, તકલીફ પડશે, કઈ વાંધો નહીં, ઝેર જેવું લાગશે, કઈ વાંધો નહીં. બરાબર, પણ પ્રયત્ન કરવાનો. એ પ્રયત્ન આપણે કરશું, કઈ બીજું છોડવાનું નથી. આપણે શું કહે છે, કઈ છોડો નહીં, પકડો બધા. બરાબર, શું પકડવાનું છે? તો કે આપણે મંગળ આરતી કરવાની છે, આપણે વૈષ્ણવ સંઘ કરવાનો છે, ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસમાં આવો, સવારમાં ભાગવતમાં આવો બધા, ભલે કઈ ખબર ન પડે. 7 વાગે ક્લાસ ચાલુ થઈ જાય છે, 7:30 વાગે આવો. શ્લોક બોલો તમે, ત્યાં બધા તમે શ્લોક બોલાવે છે, તમે શ્લોક બોલો, તમે ભાગવતમના શ્લોક વાંચો, સાંભળો. તમે વિડીયો ઓન રાખીને ન કરો, વિડીયો બંધ રાખીને કરો, તમે પણ તમે પ્રયત્ન કરો. ધીમે ધીમે ઇન્ટરેસ્ટ આવશે.
અને એક દિવસ એવો આવશે કે તમને એના વગર નહીં ચાલે. અહીંયા કેટલા બધા પાર્ટિસિપેટ એવા છે કે જો એક દિવસ ભાગવતમ ભગવદ ગીતા ક્લાસ ન હોય તો એ લોકોને ગમતું નથી. તમને પણ એવું થઈ જશે, બરાબર ને? એવું થશે ને તો આપણે બંધનમાંથી મુક્ત થઈ જશું. અહીંયા લખ્યું ને સકામ કર્મના બંધનમાંથી. આપણે સકામ કર્મ કરીએ છીએ ને, કયા કર્મ કરીએ છીએ? આપણે બધા સકામ કર્મ કરીએ છીએ. અને સકામ કર્મના બંધનમાંથી મુક્ત ક્યારે થશું આપણે? આવું બધું થશે ત્યારે ધીમે 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 આપણી પ્રગતિ થશે, બરાબર? તો ભગવાન કહે છે કે જે લોકો નથી કરતા, તો કેમ નથી કરતા? હું અહીંયા ગળું ફાડી ફાડી અવાજ નથી બોલતો તોય હું બોલું છું, બરાબર? તોય નથી સાંભળતા લોકો. તો ભગવાન કે કેમ નથી સાંભળતા? હું કહું છું મંગળા આરતીમાં આવો, મંગળા આરતીમાં આવો. તો બધા ભગવાન કહે છે કે શા માટે હું ઉપદેશ આપું છું તોય ઉપદેશ લોકો ગ્રહણ કરતા નથી? કેમ આવું થાય છે? તો ભગવાન કહે છે એ લોકો મૂર્ખ છે અને અજ્ઞાન છે અને એટલા માટે બંધનનો ભોગ બનેલા છે. ભગવાન પોતે અહીંયા કહે છે હું નથી. બોમ્બેમાં ક્યાં ક્લાસ ચાલે છે? હરે કૃષ્ણ. બોમ્બેમાં ક્લાસ ક્યાં ચાલે છે? દરેક ટેમ્પલમાં માતાજી, ઓકે. ટાઈમિંગ? દરેક ટેમ્પલમાં, ઇસ્કોનના દરેક Timing? ટેમ્પલ સવારમાં 7 વાગ્યાથી ચાલુ થાય છે, 9-10 વાગ્યા સુધી ચાલતા હોય છે. અચ્છા, ઓકે ઓકે, થેન્ક યુ. હા, હરે કૃષ્ણ. તો હવે ભગવાન કહે છે કે જે લોકો જ્ઞાની હોય છે ને એ લોકો પણ પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય કરતા હોય છે, બરાબર? કારણ કે મનુષ્ય છે, આપણે શું બધું આગળ 3.23 શ્લોક આવ્યો, પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વસ્વ. દરેકે દરેક વ્યક્તિ છે એ પ્રકૃતિના ગુણ પ્રમાણે જ કાર્ય કરતો હોય છે. તો જ્ઞાની મનુષ્ય હોય ને એ પણ એ પ્રમાણે જ કાર્ય કરતો હોય છે, બરાબર? તો પછી આપણે કેવી રીતે આપણે જે આપણા ગુણોને આપણે કેવી રીતે માત દઈ શકીએ? અથવા તો આપણા રજોગુણ તમોગુણ છે એને કઈ રીતે આપણે સતોગુણમાં લઈ શકીએ? અહીં ભગવાન આપણને સમજાવવા માંગે છે કે જ્ઞાની વ્યક્તિ હોય અને અજ્ઞાની વ્યક્તિ હોય, બંને વ્યક્તિના 3 ગુણો પ્રમાણે કાર્ય કરતા હોય છે, બરાબર? તો કઈ રીતે બે અલગ થઈ શકે? જ્ઞાનીનું કાર્ય કેવી રીતે અલગ થઈ જાય છે? તો જ્યારે તમે હજી લેવલ 2, 3, 4, 5 કરશો ને તો 5માં તમને આ 3 ગુણોના અભ્યાસના આખી 100 પ્રશ્નોની અમે તમને એક એક્સરસાઇઝ કરાવીએ છીએ. અને એમાં આપણે કયા ગુણમાં છીએ એ આપણને ખબર પડે છે પછી કે આપણે કયા ગુણમાં છીએ. તો એ રીતે જ્યારે આપણને ખબર પડે કે આપણે આ ગુણમાં છીએ તો આપણને ખબર તો પડી એટલીસ્ટ કે આપણે આ ગુણમાં છીએ. અત્યાર સુધી તો આપણને ખબર જ નથી કે આપણે કયા ગુણમાં કાર્ય કરીએ છીએ. એટલીસ્ટ અત્યારે ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આપણને ખબર તો પડે છે ને કે આપણે કયા ગુણમાં કાર્ય કરીએ છીએ. તો ભગવાન સમજાવે છે કે દરેકે દરેક વ્યક્તિ છે એ પોતાના ગુણ પ્રમાણે જ કાર્ય કરી શકે છે. પછી એ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે ક્ષુદ્ર હોય, બરાબર? એ દરેકે દરેક વ્યક્તિ છે એ દરેકે દરેક વ્યક્તિ પોતાના ગુણ પ્રમાણે જ કાર્ય કરી શકે છે, બરાબર? તો હવે ભગવાન એમ કે છે કે કઈ રીતે દરેક વ્યક્તિ છે એ દરેક વ્યક્તિએ પોતે આસક્તિ વગર, દ્વેષ વગર કાર્ય કરી શકે. જો આસક્તિ, ઈર્ષા, દ્વેષ આ બધું ઇનબિલ્ડ છે. કોઈ એમ કે હું તો ઈર્ષા નથી કરતો, હું અભિમાન નથી રાખતો, બરાબર? તો આ વસ્તુ અશક્ય છે. ઈર્ષા રહેવાની, દ્વેષ ભાવ રહેવાનો, સારું નરસું તો રહેવાનું જ, સુખ દુઃખ તો રહેવાનું, જય પરાજય રહેવાનો જ. આને કહેવાય દ્વંદ્વ. આમાંથી આપણે ક્યારે મુક્ત થઈ શકતા નથી. પણ જ્યારે આપણને ભગવાન વિશેનું જ્ઞાન પ્રાપ્ત થઈ જશે અને આત્મ સાક્ષાત્કાર થઈ જશે, આત્મ સાક્ષાત્કાર તમને આગળ સમજાઈશ. તમને લખાયું છે કે આત્મ સાક્ષાત્કાર એટલે શું, કારણ કે હજી અઘરું છે સમજવું તમારા માટે, બરાબર? કારણ કે મોટા ભાગના પાર્ટિસિપેટ, બહુ ઓછા અહીંયા જૂના પાર્ટિસિપેટ છે. બધા જ આઈ થિંક હેન્ડ કરશો કે નવા પાર્ટિસિપેટ કેટલા છે લેવલ 2 પહેલી વખત કરે એવા? બધા હેન્ડ કરજો. મોટા ભાગના લેવલ 2 પહેલી બીજી વખત કરતા હોય એટલે નવા જ કહેવાય. બીજી વાર પહેલી વાર કર્યું હોય, હરખું કર્યું ન હોય, બીજી વાર કર્યું હોય તો નવા જ કહેવાય, કારણ કે તમે કન્ટિન્યુઅસ કરી શક્યા ન હોય. બધા નવા જ પાર્ટિસિપેટ કહેવાશે તમારા બધા. મેં તમને કીધું ને કે મોટા ભાગના પાર્ટિસિપેટ બધા નવા છે, નહીતર તો હું વધારે લઈ શકત. પહેલી બીજી વખત કરતા હોય ને તો પહેલી વખત જ કહેવાય, કારણ કે આ જ્ઞાન, ભગવદ ગીતાનું જ્ઞાન છે એ 1-2 વખતમાં પલ્લે પડે એવું છે જ નહીં, બરાબર? એટલે આપણે ધીરે ધીરે આપણે પ્રગતિ કરશું, બરાબર? હરી બોલ. બહુ સરસ. બધા પાર્ટિસિપન્ટ ખૂબ ખૂબ ધન્યવાદ. તો કાલે પણ મને વાત થતી હતી ક્લાસમાં, ક્લાસ પત્યો પછી, કે ઘણા બધા ફોન આવતા હતા એટલે મને કીધું કે ઘણા બધા પાર્ટિસિપેટ છે, બધા નવા છે. હેન્ડ ચાલુ રાખજો, પછી કાઉન્ટ કરીએ. જનતા માતાજી કાઉન્ટ કરજો. તો અને કાલે સ્ક્રીનશોટ લઈ લેજો અને બધા હેન્ડ હજી કરે છે, કરવા દેજો થોડી વાર હજી. તો હવે આપણે આત્મ સાક્ષાત્કારના માર્ગમાં અવરોધક કોણ છે
તો કે આ બધા કાર્ય છે કે જે કાર્યથી આપણને આપણી ઇન્દ્રિયોની તૃપ્તિ કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? આપણને ગમે એવું કરીએ છીએ. અત્યાર સુધી આપણે અત્યારે શું કરીએ છીએ? આપણને જે જો તમે કોઈ દિવસ એવું કરો કે તમને ન ગમે એવું તમે કઈ કપડાં પહેરશો, તમે ન ગમે એવા તમે કોઈ દિવસ તમે જમવાનું જમશો, તમને ન ગમે એવી વ્યક્તિ યાર તમે જશો, તમે મિત્રતા કોની યાર કરશો? કે જે વ્યક્તિ તમને ગમતી હશે એની સાથે મિત્રતા કરશો. બરાબર? તો હવે આપણે અત્યાર સુધી આપણને ગમે એવું જ કરીએ છીએ. તો હવે આપણે જે વસ્તુ નથી ગમતી અથવા તો જે શ્રેષ્ઠ છે એ આપણને ગમતી નથી અથવા તો એ આચરણમાં મૂકવું હોય તો એને આપણા ભૌતિક દુનિયામાં પણ તમને બધાને ખબર હશે કે યોગા ટીચર છે એક માતાજી આપણા કોણ છે યોગા ટીચર? કેમ ગયા? હરે કૃષ્ણ માતાજી. કે એમને ખબર છે કે જ્યારે એ લોકો યોગ એટલે કે એક્સરસાઇઝ કરાવે છે, એ લોકો એક્સરસાઇઝ ને યોગ કહે છે. બરાબર? તો એ લોકો એમ કે છે કે તમારે આટલી વસ્તુ તમારે કરવાની કે તમને સવારમાં તમારે 1 કલાક તમારે આ કસરત કરવાની અથવા તો તમે આટલું કહો તો એ કે છે કે તમે રોજ કરવાનું તમને કહે ને તો એ તમારી આદત ક્યારે પડશે? 21 ડેઝ. જ્યારે 21 દિવસ તમે કન્ટિન્યુ કરશો ને તો ઓટોમેટિક એ તમારી આદત બની જશે. તો સારી આદત પાડવી હોય ને તો એના માટે આપણે 21 દિવસ તો આપણે મિનિમમ જોઈએ છે. બરાબર? તો એ રીતે આપણે જ્યારે સારા કર્મ કરવા હોય ને તો એના માટે આપણે થોડો સમય જોશે. બરાબર? અને એ સમય આપણે થોડો ફાળવવો પડશે. પરિવર્તન કોઈ દિવસ જલ્દી આવે નહીં. અને જલ્દી પરિવર્તન આવે તો કંઈક ખોટું સમજી લેવાનું. હંમેશા પરિવર્તન એકદમ આવે નહીં. જો આપણામાં એકદમ પરિવર્તન આવી જાય ને તો એ પણ ખોટું છે. બરાબર? એટલે પરિવર્તન આપણે ધીમે ધીમે લાવવાનું છે, એકદમ લાવવાનું નથી. બરાબર? એટલે હવે આ બધી વસ્તુ પણ આપણને આપણા જે કાર્ય છે જે આપણે ભગવાન પ્રત્યે આપણે જવાનું છે એમાં આપણને થોડીક તકલીફ પડે છે. યસ સત્યમ. હરે કૃષ્ણ. હેન્ડ રેસ છે કોઈનો? હવે ભગવાન એ કે છે, મેં તમને કીધું હતું ને કે જ્યારે આપણું જે કાર્ય છે આપણું કાર્ય દોષયુક્ત હોય ને તો પણ બીજાએ કરેલા કાર્ય કરતા એ સારું કાર્ય છે. કઈ રીતે? કે દાખલા તરીકે કોઈ બ્રાહ્મણ છે અથવા તો મેં તમને વૈશ્યનો દાખલો આપ્યો કે વૈશ્યને એમ થાય છે કે હું બ્રાહ્મણનું કાર્ય કરું. બરાબર? તો પછી શું કે એ જે કાર્ય કરે છે એનું કાર્ય વૈશ્યનું કાર્ય ખોટું બોલીને ધંધો કરવાનો છે છતાં પણ એનું કાર્ય શ્રેષ્ઠ છે. કયું કાર્ય? કે એક બ્રાહ્મણ બનીને પછી એમ કે હું બ્રાહ્મણ બનીને કાર્ય કરું તો એના કાર્ય કરતા એનું કાર્ય શ્રેષ્ઠ છે. બરાબર? કારણ શું છે કે હંમેશા જે કોઈ બીજું આપણામાં જે ગુણ છે એ ગુણમાં આપણે છીએ તો એ ગુણ પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે. પછી આપણામાં જે ગુણ નથી અને એ કરવા જઈએ તો શું થાય? એમાં આપણે ફેલ જ જઈએ. તમને એક સરસ એક્ઝામ્પલ આપું આપણું ભૌતિક દુનિયાનું કે ઘણી વખત તમે જોતા હોય છો અત્યારે આપણે આપણા ગુજરાતમાં તો બહુ થાય છે કે એક કુટુંબમાં 2 બાળકો હોય, 2 બાર સાયન્સની એક્ઝામ આપી છે. બરાબર? હવે એમાં એક બાળક એવું છે કે ખરેખર 90% આવે છે અને એ ડોક્ટર બનવા લાયક છે MBBS માં જવા માટે. તો એ છે કે MBBS માં જવાને લાયક છે એટલા માટે એ MBBS કરે તો સારું છે. પણ બીજું બાળક એવું છે કે એને 40% જ આવ્યા છે. બીજું બાળક એવું છે એને કેટલા આવ્યા છે? 40% જ આવ્યા છે. છતાં એના માતા પિતા કે ના એને ડોક્ટર બનાવો છે. પછી શું કરે છે? આ બધા આપણને ખબર છે. ફિલિપાઇન્સ, રશિયા, અહીંયા ત્યાં પૈસાથી ડોક્ટર બનાવે છે. થશે શું? હું તમને કહું કે એ બાળક, જો અમને તો બધી ખબર છે, મારું પ્રોફેશન છે હોસ્પિટલનું, હું લેબોરેટરી ટેકનિશિયન. બરાબર? તો હવે આવા ડોક્ટર આવે છે પછી શું થાય છે એ હું તમને કહેવા બેસું તો તમે તો માનો નહીં. ખરેખર એમને ઈ ખબર હોતી નથી કે પેરાસિટામોલ ગોળી એટલે શું. બરાબર? એ ક્યાં ભણીને આવ્યા હોય છે? ફલાણા જગ્યાએ, ઢોકળા જગ્યાએ, લકડા જગ્યાએ. હવે એને એ જ્યારે પ્રેક્ટિસ કરવા બેસે ત્યારે એને દવાના નામ નથી આવડતા હોતા. તો આવું થઈ જાય છે પછી. એટલે કે તમારામાં જે ગુણ છે, તમારામાં જે ક્વોલિટી છે એવું તમે બધા પિક્ચર જોવો છો પેલું 3 ઇડિયટ, એમાં બહુ સરસ સમજાવે છે કે કેવી રીતે મા બાપે કરવું જોઈએ. બરાબર? આ બધું ભગવદ ગીતામાં આપેલું જ છે. ક્યાંય જવાની જરૂર નથી. પણ આપણને સમજાવે કોણ? આપણને કહે કોણ? યસ નિલેશ પ્રભુજી. હા, રિઝર્વેશન કોટા એનું બેસ્ટ એક્ઝામ્પલ છે માતાજી, કે જે લાયક નથી એ પણ પદવી સંભાળી લે તો પછી જી શું જી થાય છે. પ્રભુજી. હા, તો ભગવાને તો ગીતામાં આપણને પહેલા જ કીધું છે કે તમારામાં જે ક્વોલિટી છે, તમારામાં જે ગુણ છે એ પ્રમાણે કામ કરો. બરાબર? એટલે હવે આ સમજવાનું કોને છે? મા બાપે સમજવાનું છે. મા બાપે ગીતા વાંચી હશે તો એ બાળકને કહી શકશે ને
બાળક તો ક્યારે સમજશે? મા બાપ જે કે છે હમણાં પછી એક્ઝામ્પલ આપવું છે, તમે લખી નાખો. કોટાનું એક્ઝામ્પલ છે, હું તમને પછી આપું, બરાબર? કે શું થાય છે પછી. તો એટલા માટે ભગવદ્ ગીતાનું જ્ઞાન બધાએ લેવું જરૂરી છે. હવે અર્જુનજી છે એક આખી અલગ ભગવાન ઉપદેશ આપે છે, અને અર્જુનજી છે આખો ટ્રેક અલગ લઈ ગયા છે. વચ્ચે ભગવાન ઉપદેશ આપે છે, બરાબર? અને અહીંયા અર્જુનજી વચ્ચે પ્રશ્ન પૂછી દે છે. ભગવાને ઉપદેશ આપવાનું ચાલુ છે અને અર્જુનજી પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન પૂછે છે અર્જુનજી? કે ભગવાન, હે ભગવાન, વૃષ્ણિવંશી કે છે. અહીંયા વૃષ્ણિવંશી નામ આવ્યું. ચલો, વૃષ્ણિવંશી એટલે કોણ? ભગવાન. કેમ ભગવાન વૃષ્ણિવંશી કહેવામાં આવે છે? ભગવાનનું નવું નામ આવ્યું, વૃષ્ણિવંશી. એટેન્ડન્સ પૂરી લેજો બધા. વૃષ્ણિવંશી એટલે શું? ચલો ફટાફટ, જેને ખબર હોય બોલો. વૃષ્ણિ વંશના હતા કૃષ્ણ ભગવાનનો. જી, ભગવાનનો જન્મ જે યાદવ કુળમાં થયો છે ને, એ વૃષ્ણિવંશી કહેવાય છે. વૃષ્ણિવંશ હતો, બરાબર? તો અર્જુન એમ કે છે કે ભગવાન એવું કેમ થાય છે કે ઈચ્છા ન હોય તોય પાપ થઈ જાય? એકદમ પ્રેક્ટિકલ પ્રશ્ન અર્જુનજી પૂછી રહ્યા છે. શું કે છે કે એવું કેમ? અતકેન પ્રયોક્તયમ પાપમ ચરતિ પુરુષઃ. એવું કેમ થાય છે કે આપણને ખબર છે કે આ કામ ન કરવું જોઈએ, તોય આપણે થઈ જાય છે ને? આપણને પોતાને આવું થતું હશે. તો અર્જુનજી અહીંયા વચ્ચે પ્રશ્ન પૂછી લે છે ભગવાનને કે તમે બધી વાત તો કરો છો કે આ વિદ્વાન કહેવાય, આ અજ્ઞાની કહેવાય, બરાબર? આ કરે, વિદ્વાન હોય તો આવું કરે, અજ્ઞાની આવું કરે. પણ ઘણી વખત એવું થાય છે કે આપણે જ્ઞાની છીએ, આપણને ખબર છે, છતાં પણ પાપ થઈ જાય છે, બરાબર? અર્જુનજી પૂછી રહ્યા છે. આપણે પણ એવું થતું હશે કે આપણને ઘણી વખત એવું થાય કે કોઈ કાર્ય કરી લે પછી આપણને એમ થાય કે હા, ન કર્યું હોત તો સારું હતું. થાય છે ને? ઘણી વખત એવું થાય, પણ થઈ ગયા પછી શું? બરાબર? એટલે આપણને ભગવાન એમ સમજાવે છે કે કેમ પરાણે પાપ થઈ જાય છે. આપણે પાપ કર્મ ન કરવું હોય તો પણ પાપ થઈ જાય છે, બરાબર? તો ભગવાન હવે જવાબ આપે છે. શ્રી ભગવાન ઉવાચ. આનું કારણ કામ એસ ક્રોધ એસ રજોગુણ સન્મુદ્ધવ. ભગવાન કે છે આનું કારણ છે રજોગુણમાંથી ઉત્પન્ન થયેલો કામ. શું છે? કે કામ એટલે કે કામ વાસના, ઈચ્છા, તમે બધું કહી શકો છો. કે જ્યારે આપણે પરાણે પાપ થઈ જાય છે એનું કારણ છે રજોગુણ. અને રજોગુણમાંથી શું ઉત્પન્ન થાય છે? કામ. અને કામ પછી આપણે શ્લોક યાદ છે? બીજા અધ્યાય 65-67. કોઈ ધ્યાયતો વિષયાન પુંસા સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામ ક્રોધ ભી જાયતે. ત્યાં ધ્યાય વિષય, ત્યાં આપણને પતનના જે 8 કાળના ટાઈમમાં ક્યાં ચાલુ હતું? કે ધ્યાય કે ચિંતનથી ચાલુ થયું હતું. વચમાં શું આવ્યું હતું? કામ, બરાબર? કામ ક્રોધ ભી જાયતે ક્રોધાત ભવતી સમોહા સમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ વિભ્રમાત બુદ્ધિ નાશો બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. તો અહીંયા ભગવાને પાછો ઈ વસ્તુ પાછા લાવ્યા, કારણ કે અર્જુનજીએ પાછું વચમાં પૂછી દીધું. ભગવાને તો બીજા અધ્યાયમાં બધું કહી જ દીધું છે. હવે તમે યાદ રાખો, ભગવાન પાછા ફરીથી અર્જુનજી છે એમને ખબર છે, અર્જુનજીને તો બધી ખબર છે, પણ એમને ખબર છે કે આપણે બધા ભૂલી જશું, બરાબર? એટલે પાછા અર્જુનજી કહે છે કે ભગવાન એવું કેમ થાય છે કે પાપ થઈ જાય છે? તો પાછા ભગવાન કે છે તને સમજે જો ભગવાન એમ ન કીધું, અરે તને પેલા તો કીધું તું, કેમ વારંવાર પ્રશ્ન પૂછે છે? ભગવાન કહી શકતા હતા ને. દાખલા તરીકે આપણે કોઈ સ્કૂલ કોલેજમાં ભણતા હોય અને આપણે એક ને એક વસ્તુ ટીચરને કહીએ, ટીચર આપણને કે ન કે અલા કાલ તો ભણાવ્યું હતું, પાછો પ્રશ્ન પૂછે છે. તો ભગવાન એમ નથી કહેતા કે તને કાલ તો કીધું તું, બરાબર? પણ આ ગીતા તો ભગવાને ખાલી 45 મિનિટમાં કીધી છે, પણ ભગવાન એમ કીધું એટલે હમણાં તો 10 મિનિટ પહેલા કીધું. ભગવાન 10 મિનિટ પહેલા કીધું હશે ને, 10 મિનિટ પહેલા તને કીધું કે કામ ક્રોધ છે એમથી થાય છે. તો ભગવાન પછી એવું નથી કહેતા, કઈ વાંધો નહીં. ભગવાન કે છે કે આનું કારણ છે હે અર્જુન. પાછા ભગવાન શું કે છે? હે અર્જુન, આનું કારણ છે રજોગુણથી ઉત્પન્ન થયેલો કામ. અને કામ પછી આપણે એમાં સમજ્યા હતા કે આપણી ઈચ્છા પૂરી ન થાય તો શું થાય? ક્રોધ આવે, બરાબર? જો ઈચ્છા પૂરી થાય ને તો પણ સારું નહીં, અને ઈચ્છા પૂરી ન થાય ને તો પણ નહીં સારું. ચલો, એ કેવી રીતે? કોઈ મને કહેશે? ઈચ્છા પૂરી થઈ જાય તો ક્રોધ ન આવે, બરાબર? અને ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ આવે. પણ ઈચ્છા જયારે આપણે કરીએ અને એ ઈચ્છા પૂરી થાય ને તો પણ ભગવાન આપણને આચાર્ય સમજાવે છે કે સારું નથી. કારણ કે આપણા મનનું ન થાય તેમાં ભગવાનના મનનું હોય, અને ભગવાન આપણા માટે કંઈક સારું જ વિચારી હોય. યસ યસ, સાચું છે. જિજ્ઞા માતાજી, યસ બોલો તમે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ઈચ્છા પૂરી થઈ જાય ને તો આપણને અહંકાર આવી જાય કે જો મેં કર્યું એમ. યસ અને યસ હા, યસ. ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ આવે, એ હા પણ ખોટું છે. અને યસ ઈચ્છા પૂરી
અહંકાર આવી જાય તે પણ ખોટું છે. હરે કૃષ્ણ. યસ ભાભી માતાજી. અને અગર ઈચ્છા પૂરી ન થાય ને તો આપણને પાછી લાલસા થાય કે આપણે પાછી ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરીએ. એટલે ભગવાનને આપણે કહીએ કે ભગવાન મારી ઈચ્છા પૂરી થાય એવું કર. હા યસ. ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ, ભગવાન કહે છે કે ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ આવે, બરાબર, પણ ઈચ્છા પૂરી થાય તો વાત કરું છું. યસ હેમા માતાજી. હા, એક ઈચ્છા પૂરી કરો તો 3 ઈચ્છા જન્મ લે છે. યસ. એક કરે તો બીજી 3 જન્મ લે છે. જી માતાજી. એટલે કોઈ ઈચ્છાને પૂરી કરવાનું સંતોષ ન કરવો જોઈએ. હા, હરી બોલ. હેમા માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ. યસ કૃપાલી માતાજી, હરી બોલ, આવો. હરે કૃષ્ણ, સાદર પ્રણામ. યસ. આપણે જો આપણી પાસે અલ્ટો કાર હોય ને તો આપણને વેગેનાર લેવાની ઈચ્છા થાય. એમ થાય હજુ વેગેનાર આવી જાય આપણી પાસે, એ ઈચ્છા પૂરી થઈ જાય તેમ થાય કે હવે હું બલેનો લઉં, પછી બલેનો આવી જાય તો એમ થાય કે હવે હું મર્સિડીઝ લઉં. એટલે આપણી ઈચ્છા યસ ક્યારે પૂરી થતી જ નથી. યસ નિલેશ પ્રભુજી, બધા એકદમ સાચા છો. હા, માતાજીએ આપણે લાસ્ટ કીધું એ રીતે કે ઈચ્છા એક પૂરી થશે તો બીજી થશે. આ ભૌતિક જગતમાં આપણી ઈચ્છા ક્યારેય પૂરી પૂરી થવાની નથી નથી. થવાની. યસ પ્રભુજી, એકદમ સાચી વાત છે કે જે લખોપતિ હોય ને કરોડની જરૂર પડે, કરોડપતિ હોય ને અબજની જરૂર પડે, આપણે નથી વાત કરતા. યસ પરેશા પ્રભુજી, તમે પણ બોલી દો. આ હરે કૃષ્ણ ઈચ્છા. માતાજી, એ તો છે જ યસ. કે આપણે એક ઈચ્છા પૂરી થાય એટલે હા, આપણે લોભ છે કે ભગવાન પાસે તમે બીજી 4 ઈચ્છા જી માંગી લઈએ. તમે ભક્તિ શાસ્ત્રીમાં આવશો ને એટલે તમે. માતાજી, હા. હા માતાજી, આમાં એક ઇંગ્લિશમાં એક પ્રોવર્બ છે, a man is a bundle of desires. યસ. માનવી એ તો ઈચ્છાઓનું પોટલું છે. પોટલું છે. યસ પ્રભુજી. તો આપણે તમે ભક્તિ શાસ્ત્રીમાં આવશો ને ત્યાં તમને બહુ મજા આવશે. આપણે ઈચ્છા ને દિવસ ઉપર આપણે ડિબેટ કરીએ છીએ. એમાં તમને બધાને તમારા પોતાના ઇનપુટ અમે અપાવીએ છીએ, બહુ બધું કરીએ છીએ. યસ પાયલબા માતાજી, તમે પણ બોલી દો. હરે કૃષ્ણ માતાજી. આપણે ક્યાંક બહાર ગયા હોય ને તો ત્યાંથી તે ઘરે આવતા આવતા સુધીમાં જેટલી દુકાન દેખાય ને એટલી ઈચ્છા થઈ જાય વસ્તુ લેવાની. બહુ સરસ, બહુ સરસ છે. તો દાખલા તરીકે કોઈ બાળક હોય, એને તમે ચોકલેટ આપો, બરાબર, તો એને ચોકલેટ તમે આપશો તો પછી તમે એમ કહો કે તમે એને ચોકલેટ ના બદલે તમે આઈસ્ક્રીમ આપશો તો એ કે ના પાડશે આઈસ્ક્રીમ ની, બરાબર. તો ઈચ્છા છે ને, આપણે પ્રભુપાદ પરપટ તમે વાંચજો. પ્રભુપાદ શું લખે છે કે એક અગ્નિ હોય ને, અગ્નિમાં તમે બળતણ નાખો તો અગ્નિ કોઈ દિવસ પેટ્રોલ નાખો તો અગ્નિ કોઈ દિવસ એમ કહેશે કે ના ના બસ હવે હું સંતોષ થઈ ગયો મને. અગ્નિ એમ કહેશે કે હા મને સંતોષ થઈ ગયો. જો આમાં હું જે કઈ કહું છું ને એમાં એક શબ્દ મારા નથી, બધા ગીતાના જ શબ્દો છે. હું ભગવદ ગીતા વાંચીને જ તમને બધાને, તમે બધા પણ અહીંયા ગીતા વાંચીને તમે બધા અહીં બેસી શકો છો. બધાને હું એટલે જ કહું છું કે તમે ભગવદ ગીતા વાંચો 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 અને અહીંયા મારી જગ્યાએ આવીને બેસો, બરાબર. આપણે બહુ જરૂર છે બધાની. તો પ્રભુપાદ કે છે. યસ. યસ માતાજી. માતાજી, આપણી જેમ ઈચ્છા વધે ને એમ આપણે કહેવાય ને, જેવી આસાનીથી ઈચ્છા પૂરી થઈ જાય ને તો આપણે ભક્તિથી બી દૂર થઈ જઈએ છે. યસ, એ આગળ આવશે જ માતાજી. તમે કહો છો ને એ તો આવવાનું જ છે આગળ, બરાબર. કે આપણને ભક્તિમાં કોણ કોણ બાધારૂપ છે, લેવલ 3 માં પણ આવશે તમારે. તો હવે શું વાત કરતા હતા? ભૂલી ગઈ. તો ભગવાન જે આપણને સમજાવે છે કે જ્યારે આપણે કોઈ વસ્તુ આપણને, અગ્નિની વાત કરતા હતા, પ્રભુપાદ શું કે છે કે અગ્નિમાં બળતણ આપણે નાખીએ, પેટ્રોલ નાખીએ તો અગ્નિ એમ કહેશે કે ના ના હું સંતુષ્ટ થઈ ગઈ, રેવા દો રેવા દો રેવા દો. ઈચ્છાનું એવું છે, તમે ગમે એટલી ઈચ્છા કરશો, ગમે એટલી પૂરી કરશો તો કોઈ દિવસ એ સંતુષ્ટ થશે નહીં, બરાબર. જો એક વસ્તુ એવી છે કે સંતોષ વસ્તુ એવી છે ને કે જો ભૌતિક જીવન મળી જાય ને તો તમે જેને કંઈક આખી દુનિયા પાર કરી જાઓ, તમે આખી દુનિયાનું સુખ મળી જાય. ભૌતિક દુનિયામાં જો તમને સુખ સંતોષ મળી જાય તો તમે જેને કહેવાય કે આ દુનિયા પાર કરી લો. પણ એ જ સંતોષ જો આધ્યાત્મિક દુનિયામાં મળી જાય ને તો પતન થઈ જાય. સંતોષ આપણે ક્યાં નથી રાખવાનો? અહીંયા નથી રાખવાનો. ભક્તિમાં સંતોષ નથી રાખવાનો. સંતોષ આપણે મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં રાખવાનો છે, બરાબર. અને આધ્યાત્મિક જગતમાં તમે જેટલું લોલ્યુમ કહેવામાં આવે છે, એને અમે શું કહીએ છીએ, એને ભક્તિ રસમ સિંધુની અંદર એને લોલ્યુમ કહેવામાં આવે છે. લાલચ. કેવી લાલચ? ભક્તિ લાલચ રાખવાની. એવી લાલચ રાખવાની કે ક્યારે આપણે યાત્રામાં જઈએ, ક્યારે આપણે માતાજીને મળીએ, ક્યારે આપણે ગીતા વાંચીએ, ક્યારે મંગળારતીમાં ઉઠીએ, આવી લાલચ રાખવાની. આ લાલચ રાખવાની છે, આમાં સંતોષ નથી રાખવાનો, બરાબર. હવે ભગવાન કે છે કે રજોગુણથી જે કામ ઉત્પન્ન થાય છે એ કામ પછી ઈચ્છા પૂરી ન થાય તો શું થાય? ક્રોધ ઉત્પન્ન થાય, બરાબર. અને પછી આપણે આગળ ભણી ગયા કે ક્રોધમાંથી મોહ ઉત્પન્ન થાય, મોહમાંથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને બુદ્ધિ ભ્રષ્ટથી પતન થાય છે, બરાબર. અને આ રીતે આ જે ક્રોધ છે
આપણે આગળ આવશે કે કામ, ક્રોધ અને લોભ 3 વસ્તુ નરકના દ્વાર છે. તો એ મહાપાપી શત્રુ છે. તો ક્રોધ છે આપણને બધાને આવે છે. તમે એક વ્યક્તિ, મને પણ આવે છે. એક પણ વ્યક્તિ એવી નથી, બરાબર, કે જેને ક્રોધ નહીં આવતો હોય. તો હવે ભગવાન અહીંયા સમજાવે છે, અર્જુનજીને એમ થાય છે કે આ કામના ખરી, વાસના તો ખરી, કે કામ ઈચ્છા બધાને થાય છે, તો આનું પ્રમાણ કે ખરું, માપ ખરું આનું? કામ વાસના તો થાય, ભગવાન એમ કે છે કે કામ વાસના થાય, એનાથી ક્રોધ ઉત્પન્ન થાય, પતન થાય, તો કે આની કે માત્રા ખરી? તો ભગવાન સમજાવે છે કે જેવી રીતે અગ્નિ એ ધુમાડાથી, પછી દર્પણ ધૂળથી, ભ્રૂણ જે છે એ ગર્ભથી, તો કે આ માત્રા અલગ અલગ થઈ. કેવી રીતે અલગ અલગ થઈ? કે જો અગ્નિ હોય ને એટલે એને ફૂંક મારીને, ધુમાડો હોય પણ થોડીક ફૂંક મારીને તો અગ્નિ ઉત્પન્ન થઈ જાય ને. તો એમાં પ્રયત્ન કેટલો કરવો પડે? થોડોક જ પ્રયત્ન કરવો પડે. તો કોઈ વ્યક્તિ એવી હશે કે જેને તમે એક જ વખત કહેશો ને કે ભાઈ તું ભગવદ્ ગીતાના ક્લાસમાં આવ ને, હું તને લિંક મોકલું, ફાટે દઈને જોઈન થઈ જશે. એનામાં કામની માત્રા ઓછી છે. પછી બીજું દર્પણ ધૂળથી, તો એ વખતે શું થતું હોય છે કે કોઈ વ્યક્તિમાં કામની માત્રા વધારે હોય છે. તો જે અરીસો છે એને ધૂળ સાફ કરવી તો આપણે પેલા પાણીથી સાફ કરવો પડે, કપડાથી કરીએ, પછી કાગળથી કરીએ, તો એકદમ ડાઘા રહિત થાય. થોડીક મહેનત પડે ને, એટલે કોઈ વ્યક્તિને થોડીક વાર લાગશે. પછી એક જે ભ્રૂણ છે, તો કે કોઈ બી જે બી પ્રાણી છે એને પોતપોતાના, આપણને સમય નક્કી છે કે મનુષ્યને તો 9 મહિના પછી એનો સંતાન થાય. અલગ અલગ યોનિમાં અલગ અલગ સમય હોતો હોય છે, બરાબર. કે કોઈ કૂતરું હોય તો એને અમુક સમય હશે, પછી કોઈ બીજું પ્રાણી હોય તો એને અમુક, આપણને ખબર છે કે ગાય, ભેંસ ને બધા પ્રાણી છે, બધાને એને ગર્ભાધાનનો સમય અલગ અલગ હોય છે. તો ઘણા લોકો એવા હોય છે કે તમે ગમે એટલું કહેશો, એ ભગવાનની ઈચ્છા થશે ને, એના સમયે એ ભક્તિ કરશે, ત્યાં સુધી નહીં કરે. ગમે એટલું કહેશો, નહીં કરે, નહીં કરે, નહીં કરે. એ ભગવાનની ઈચ્છા થશે. ભગવાન કહેશે કે હવે તારો 12 જન્મનો ટાઈમ આવી ગયો છે, બરાબર. એવી રીતે આપણી જેટલી કામની માત્રા જેટલી હોય એ પ્રમાણે આપણું, જેને કહેવાય કે જલ્દી જલ્દી આપણી ભક્તિમાં આપણે ઉન્નત થતા હોઈએ છીએ. અથવા તો તમો ગુણમાંથી રજોગુણમાં, રજોગુણમાંથી સત્વગુણમાં આપણે એ રીતે ધીમે ધીમે આપણે આવતા હોઈએ છીએ. તો કામની માત્રા ભગવાન કહે છે આ રીતે અલગ અલગ હોઈ શકે છે. પછી હવે આપણને અહીંયા ડિફરન્સ મેં તમને સમજાવી દીધું છે કે કઈ રીતે આપણે જે લસ્ટ ફ્રી થઈ શકીએ છીએ, કઈ રીતે આ કામને સમજાવી દીધું છે, બરાબર. હવે ભગવાન અહીંયા સમજાવે છે કે આપણી જે આ ઈચ્છા છે, આપણી જે આ કામના છે, આ ચિત્ર તમારે મનમાં ફિટ કરી દો, અને ન હોય તો તમે આમ જેને કહેવાય ફોટો પાડીને ક્યાંક રાખી લો, કારણ કે આ ચિત્ર તમારે વારંવાર આવશે, બરાબર. આ 5 ઘોડાવાળું ચિત્ર વારંવાર આવશે. શું કામ? કે આની અંદર સમજવાનું છે કે ઇન્દ્રિયો છે એ 5 ઘોડા છે, એ સૌથી નીચલા કક્ષાની છે. એની ઉપર તો કે મન છે, એની ઉપર બુદ્ધિ છે, એની ઉપર આત્મા છે, બરાબર. હવે જે ઇન્દ્રિયો છે, બરાબર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ ક્યાં રહે છે? બરાબર, તો કે કામ છે એની અંદર આ રહે છે. કામ છે એ ક્યાં આવે છે? આપણી ઈચ્છા ક્યાં ઉત્પન્ન થાય છે? તો આપણને ખબર છે ને, ઈચ્છા ક્યાંથી આવે છે? પેલા આપણે કંઈક જોઈ, આપણે કોક એક માતાજી, હું તો લેડીઝ છું એટલે હું માતાજીની વાત કરીશ. એક માતાજીને સારો ડ્રેસ ગમી ગયો કોઈએ પહેરેલો, બરાબર, તો એ પેલા કેવું, શું કર્યું? એને જોયું, બરાબર. જોયું એટલે કયું થયું? ઇન્દ્રિય થઈ. આપણે જોવા ઇન્દ્રિય છે, વિષય છે જોવું, ઇન્દ્રિય છે આંખ. આંખને ઇન્દ્રિય કહેવાય અને ઇન્દ્રિયનો વિષય છે જોવું. જોયું, ઇન્દ્રિય કામ કર્યું, બરાબર. અને પછી એને ક્યાં પ્રવેશ કર્યો? મનમાં, કે આ મારે જોઈએ. પછી મન શું કહેશે? બુદ્ધિને કામે લગાડશે કે આ ક્યાં મળે છે, કાં તો એની બેનપણીને પૂછશે, બુદ્ધિનો ઉપયોગ કરશે કે એની, કાં તો પેલા પોતે પ્રયત્ન કરશે જાણવા, પછી નહીં મળે તો એની બેનપણીને પૂછી લેશે કે આ ડ્રેસ ક્યાં લીધો હતો, ઓનલાઈન લીધો હતો, ઓફલાઈન લીધો હતો, બરાબર. આવું બધું પૂછી લેશે. તો આવી રીતે બુદ્ધિને કામ લગાડશે, બરાબર. હવે આ બુદ્ધિ છે એ જો ભૌતિક હોય, બરાબર, હવે એ બેનપણી પાસે તો સારા પૈસા છે, એ ડ્રેસ કદાચ 10,000 રૂપિયાનો હશે, તમારી એવી લાયકાત નથી, બરાબર, તો પણ છતાં તમે લેવા પ્રયત્ન કરશો. જો બુદ્ધિ ભૌતિક હશે તો આવું થશે, પણ બુદ્ધિ આધ્યાત્મિક થઈ જશે તો આવું નહીં થાય, બરાબર. એટલા માટે બુદ્ધિને આધ્યાત્મિક કરવાની છે, બરાબર. અને જો બુદ્ધિ આધ્યાત્મિક નહીં થાય તો જે આપણું ઓરિજિનલ જ્ઞાન છે, આ આત્મા છે એ કોણ છે એ જાણી શકશું નહીં. હજી મેં તમને એ નથી સમજાવ્યું કે આત્મા કોણ છે. યાદ રાખો, આત્મા કોણ છે હજી તમે મને નથી કીધું. એકવાર કદાચ કહી દીધું છે પણ સમજાવ્યું નથી કે આત્મા એ કોણ છે. પરમેશ્વરનો અંશ છે, આપણે કીધું ભગવાનનો અંશ છે, પણ શું છે એ હજી આપણે સમજાવ્યું નથી, બરાબર. તો
આ જે વાસ્તવિક જ્ઞાન છે, જે આપણે ખરેખર જાણવાનું છે, આપણો જે અંતિમ ગોલ શું છે, એ તો આપણે જાણી શકતા જ નથી. એનું કારણ આ કામ વાસના છે. હવે ભગવાન અહીંયા આ શ્લોકમાં આપણને સમજાવે છે. શું સમજાવે છે? કે હે અર્જુન, શરૂઆતમાં જ આપણે શું કરવું જોઈએ? કે એવું નથી કે આપણે મોટા થઈએ કે ઘરડા થઈએ. બધા એવું કહેતા છે ભક્તિ તો કે રિટાયર થશું પછી કરતા. આપણે કોકને કહીએ ને તો ચાલુ ન કરીએ તો કે રિટાયર થશું પછી એ જ કરવાનું છે ને આપણે. તો શું તમને ખબર છે કે તમે રિટાયર થવાના છો? તમને ખબર છે તમે રિટાયર સુધી તમે જીવતા રહેવાના છો? એવું હોય તો બરાબર છે, ચલો તમને ખબર છે કે હા મારું આયુષ્ય છે જ, આપણને એવું ખબર તો બરાબર છે. પણ ભગવાન સમજાવે છે કે હંમેશા આપણે છે એક આપણને ખબર નથી કે આપણું આયુષ્ય કેટલું છે. એટલા માટે આપણે હંમેશા નાનપણથી, અહીંયા ભગવાન એવું સમજાવે છે કે નાનપણથી જ ભક્તિ કરવી જોઈએ, એવું ભગવાન સમજાવે છે. ક્યારથી કરવી જોઈએ? કે શરૂઆતથી જ. તો અહીંયા શરૂઆત એટલે આપણને કોઈ સમજાવતું નથી કે શરૂઆત એટલે ક્યાં. તો કે શરૂઆત એટલે કે જ્યારે આપણે સમજણા થઈએ ત્યારથી જ આપણે ભક્તિમાં પ્રવેશ કરી લેવો જોઈએ. જો ત્યારથી જ ભક્તિમાં પ્રવેશ થઈ જશે ને તો ક્યારેય આપણી જે બુદ્ધિ છે ભ્રષ્ટ નહીં થાય, આપણે કામ વાસના નહીં થાય, આપણી ઈચ્છાઓ પર કંટ્રોલ થશે અને આપણા આત્મ સાક્ષાત્કારના જે આપણું કામ છે એમાં આપણને ક્યારેય વિઘ્ન થશે નહીં. એટલા માટે ભગવાન અહીં સમજાવે છે કે હે અર્જુન, તું હવે કામ કર અને ઉભો થા. બરાબર. હવે ભગવાન આ શ્લોકમાં બહુ સરસ સમજાવે છે. પાછું આવ્યું ચિત્ર, આવી ગયું પાછું 5 ઘોડા વાળું. બરાબર, વારંવાર આવશે ચિત્ર. તો ભગવાન એ સમજાવે છે કે કર્મેન્દ્રિય છે ને એ જળ પદાર્થ કરતા ચડિયાતી છે. હવે અહીંયા જળ પદાર્થ શું આવ્યો? મને કહેશે જળ પદાર્થ એટલે શું? ચલો જળ પદાર્થ એટલે શું? પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ, જળ પદાર્થ, જેનાથી આ શરીર બન્યું છે. શરીર ક્યાંથી બન્યું છે? આ આખું શરીર છે એ જળ પદાર્થનું બનેલું છે. કયા? પંચમહાભૂત, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશનું બનેલું આ શરીર છે. અને એ શરીરમાં જે ઇન્દ્રિય છે એમાં કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય, આપણે ઇન્દ્રિય કહીએ છીએ. તો જે ઇન્દ્રિયો છે એ જળ પદાર્થ કરતા ચડિયાતી છે. કઈ રીતે? કે આ શરીર છે તો નિશ્ચેતન છે, પણ જે ઇન્દ્રિયો છે એનાથી તો શરીર કામ કરે છે ને. કર્મેન્દ્રિયો એટલે હાથ, પગ, મોઢું, જીભ. બરાબર, આ છે આપણી કર્મેન્દ્રિયો છે. તો એ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો, આંખ, નાક, કાન, જીભ, ત્વચા, તો આ છે આપણી જ્ઞાનેન્દ્રિય છે. તો કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય છે એ જળ પદાર્થ કરતા ચડિયાતી છે. બરાબર. અને મન છે એ એનાથી પણ ચડિયાતું છે. આ જે 5 ઇન્દ્રિયો છે એ 5 ઇન્દ્રિયોમાં જે શરીર છે એના કરતા ઇન્દ્રિયો ચડિયાતી છે. એની ઉપર મન છે, મન ઉપર બુદ્ધિ છે, બુદ્ધિ ઉપર આત્મા છે. તો આપણે ટાર્ગેટ કોને કરવો જોઈએ? જો આ ઘોડાવાળું ચિત્ર સમજાઈ જાય ને તો આખી ગીતા સમજાઈ જાય આપણને. ટાર્ગેટ કોને કરવાનું? આપણે આત્માને. બરાબર. તો આત્માને ટાર્ગેટ કરશું તો આ બધા નીચે કામ કરતા થઈ જશે. હવે આપણે આત્માને ટાર્ગેટ કર્યો જ નથી. આપણે કોને કરીએ છીએ? આ 5 ઘોડાને જ. મનને કદાચ થોડો કરતા હશું, વધારે આને જ કરીએ છીએ, 5 ઘોડાને. હવે આ 5 ઘોડાના હાથમાં લગામ કોના હાથમાં છે? તો કે મનના. હવે લગામ બરાબર હાલતી નથી, અથવા તો લગામ બરાબર અત્યારે ઘોડા ક્યાંય દોડે. 5 ઇન્દ્રિયો આમ દોડે. કોઈ આમ કે તો આમ કરે, કોઈ આમ કે તો આમ કરે, કોઈ આ ધર્મમાં, કોઈ પેલા ધર્મમાં, કઈ આ હાવ લાગ્યું તો અહીંયા, આ હાવ લાગ્યું તો અહીંયા, બધે પહોંચી જશું આપણે. બરાબર. એટલા માટે આપણે વ્યવસાયાત્મક બુદ્ધિ વાળો શ્લોક યાદ રાખવાનો. વ્યવસાયાત્મક બુદ્ધિ એકે હે કુનંદન. આ 5 ઘોડાને એક જગ્યાએ સ્થિર કરવાના છે આપણે. બરાબર. એટલે આપણે આ ટાર્ગેટ કરવા માટે આત્માને ટાર્ગેટ કરવો પડશે. બરાબર. કારણ કે શ્રેષ્ઠ કોણ છે? ભગવાન કે છે, હું કહેતી નથી, આપણા આચાર્યો કહેતા નથી, બધા સમજાવે છે ખાલી. અહીંયા ભગવાન આપણને કે છે કે સૌથી શ્રેષ્ઠ કોણ છે? તો કે આત્મા. બરાબર. તો ટાર્ગેટ કોને કરવો જોઈએ? આત્માને. કામ કોના માટે કરવું જોઈએ? આત્મા માટે. આપણે કોના માટે કામ કરીએ છીએ? આ ઇન્દ્રિય માટે, શરીર માટે. બરાબર. પછી આપણને ભગવાન આગળ સમજાવશે કે ખરેખર કોને ટાર્ગેટ કરવો જોઈએ. ભગવાન આપણને આગળ સમજાવશે. તો અહીંયા આપણને આ બહુ સરસ પીપીટીએમ સમજાવ્યું છે કે કઈ રીતે આપણું સ્તર છે ધીમે ધીમે ઉપર જઈ શકે છે. આધ્યાત્મિક સ્તર સુધી જવા માટે આપણે કઈ રીતે કામ કરવાનું છે. બરાબર. સૌથી પહેલા આપણે પશુ યોનિમાં જોઈએ છે. પશુ જેટલી આપણી બુદ્ધિ હોય છે, પછી એમાંથી આપણે કામના થાય છે, પછી પછી એનાથી ઉપર જઈએ તો આપણે વિચાર કરીએ છીએ, પછી વિચાર કરીએ તો આપણે બુદ્ધિ પર કામ કરીએ છીએ, બુદ્ધિ ઉપર કામ કરીએ તો આપણને આધ્યાત્મિક નોલેજ આપણને મળી શકે છે.
અને એ રીતે આપણે આપણા જે આધ્યાત્મિક નોલેજ છે એને સૌથી પહેલા આપણે લેવું જોઈએ. સૌથી પહેલા આપણે કામ ક્યાં કરવું જોઈએ? તો કે આધ્યાત્મિકતા ઉપર. આત્માનો સ્વભાવ છે અધ્યાત્મ. 8મા અધ્યાયમાં આવશે. આત્માનો સ્વભાવ શું છે? તો કે અધ્યાત્મ. એટલા માટે આપણે છે એ આત્માનો સ્વભાવ અધ્યાત્મ છે, એટલે આપણે આધ્યાત્મિક શબ્દો આપણે વાપરીએ છીએ. અને એટલે સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિકતા એમાં આપણે પહેલા આવવું જોઈએ, પછી આપણે ભૌતિક સ્તરે કામ કરવું જોઈએ. આપણે ઊંધું કરીએ છીએ. પહેલા શું કરીએ છીએ? આપણે ભૌતિક સ્તરે કામ કરીએ છીએ, પછી આધ્યાત્મિક સ્તરે કામ કરીએ છીએ. તો હવે આ શ્લોકમાં ભગવાન સમજાવે છે, એટલા માટે હે અર્જુન, પાછા ભગવાન શું કહે છે કે મનુષ્ય પોતાની ઇન્દ્રિયો, મન અને બુદ્ધિથી પર જાણી અને મનને વિવેકયુક્ત આધ્યાત્મિક બુદ્ધિથી સ્થિર કરી અને હંમેશા જે આપણો શત્રુ છે કામરૂપી એને જીતવો જોઈએ. હવે અહીંયા ભગવાને શું આપ્યું? પાછું જ્ઞાન આપ્યું. શું જ્ઞાન આપ્યું? કે કઈ રીતે આપણે કામરૂપી શત્રુને જીતી શકીએ. જો ભગવાને એ તો કીધું કે આપણે પાપ, અર્જુને શું પ્રશ્ન કર્યો કે પાપ કેમ થઈ જાય છે? તો ભગવાને એ સમજાવ્યું કેમ થઈ જાય છે, કે કામના કારણે. પછી ભગવાને એ સમજાવ્યું કે કામ કેટલો હોય, તો કેવો હોય એ સમજાવ્યું. પછી ભગવાને એમ સમજાવ્યું કે આ શાના કારણે થાય છે? તો કે આ આત્મા છે, પાંગળો છે, એના કારણે. તો હવે ભગવાન એ સમજાવે છે કે જો આ કામ રૂપી શત્રુને જો હવે જીતવો હોય તો શું કરવું પડે? તો ફક્ત ને ફક્ત આપણી વિવેક શું કહેવાય? અચ્છા, વિવેક એટલે શું મને કોઈ કહેશે? વિવેક યુક્ત આધ્યાત્મિક બુદ્ધિ આપણે ભગવાને કીધી, તો વિવેક યુક્ત બુદ્ધિ એને કોને કહેવાય? વિનય તો તમને ખબર છે, વિવેક ક્યારે આવે આપણામાં? સારું ને ખોટું ની બરાબર તપાસ કરીને કરે કામ, એને વિવેક કહેવાય. યસ, મારા માટે શું સારું છે ને શું ખોટું છે એનો વિચાર કરે ને પછી કામ કરે, એને વિવેક બુદ્ધિ કહેવાય. જે વસ્તુ આપણા માટે યોગ્ય છે કે અયોગ્ય છે, જો એ ખબર પડે ને તો એને કહેવાય વિવેકયુક્ત બુદ્ધિ. બરાબર? અને એવી બુદ્ધિ આપણામાં ક્યારે આવશે? કે જ્યારે આપણામાં આધ્યાત્મિક શક્તિ આવશે ત્યારે. આધ્યાત્મિક શક્તિ ક્યારે આવશે આપણામાં? જ્યારે આપણે આત્માને ટાર્ગેટ કરશું ત્યારે. કારણ કે આત્માનો સ્વભાવ છે અધ્યાત્મ. બરાબર? તો એટલા માટે આપણે આ શરીર નથી, આત્મા છે એ બરાબર જાણી અને આત્માને ટાર્ગેટ કરવો પડશે. બરાબર? અને એ રીતે ભગવાન અહીંયા સમજાવે છે કે કઈ રીતે આપણે આત્માને ટાર્ગેટ કરી અને કર્મ કરવાનું છે. અર્જુનને પાછું ભગવાન શું કહે છે કે તું હવે યુદ્ધ કર. ભગવાન આગલા શ્લોકમાં કીધું, બરાબર? તું હવે યુદ્ધ કર. તો અહીંયા આપણે આ અધ્યાય પૂરો કરીએ છીએ. તો અર્જુનજીને જે તકલીફ હતી કે હું શું કરું, સંન્યાસ લઈ લઉં કે કર્મ કરું? અર્જુનજીને શું ખબર નથી પડતી? મને કોઈ કહેશે અર્જુનજીને કેમ ખબર પડતી નથી કે કામ કરવું કે સંન્યાસ લેવો? એક તો માયામાં છે, એ તો આપણને ખબર છે કે ભગવાને એને યોગ માયામાં મૂકી દીધા છે. બરાબર? બીજું કે અર્જુનજી છે આપણને સમજાવવા માંગે છે, બરાબર, કે ભવિષ્યમાં જે કળિયુગ આવશે, કળિયુગમાં લોકોને નહીં ખબર પડે કે સંન્યાસ સાચો છે કે કર્મ સાચું છે, કે કર્મ કરતા કરતા જ આપણે સંન્યાસી જીવન જીવી શકીએ છીએ, ગૃહસ્થ જીવનમાં જ આપણે આ કાર્ય કરી શકીએ છીએ. બરાબર? તો અર્જુનજીને અહીંયા નથી ખબર પડતી, જે આપણને નથી ખબર પડતી. આપણે નથી જાણી શકતા કે આપણે જે જ્ઞાન મેળવી રહ્યા છીએ ને, અર્જુનજીને પણ છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું એટલે કે સંન્યાસ લઉં કે કર્મ કરવું. આપણને પણ એમ થાય છે. હું તમને વારંવાર કહું છું કે તમારે તમારું નિયત કર્તવ્ય કર્મ કરવાનું છે, પણ ગીતાના ક્લાસ કરવાના છે. તો બે વસ્તુ તમે કહો છો કેમ થાય? બરાબર? તો અહીંયા આપણે જ્ઞાન પ્રાપ્ત કરી અને કર્મ કરવાનું છે. અર્જુનજીને ભગવાન હવે 5મા અધ્યાયમાં સમજાવશે કે તને જે હું જ્ઞાન આપું છું ને, એ જ્ઞાન સાથે એનો ઉપયોગ કરી અને તારે તારું કર્તવ્ય કર્મ કરવાનું છે. ભગવાન આપણને સમજાવે છે કે આ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરી અને આપણે આપણું યુદ્ધ કરવાનું છે. કયું યુદ્ધ? જે આપણે આખી જિંદગી કરી રહ્યા છીએ. તો અહીંયા આપણને ભગવાન 3જા, 4થા અને 5મા અધ્યાયમાં આપણને ભગવાન એ સમજાવે છે કે આપણે કઈ રીતે જ્ઞાનનો ઉપયોગ કરી અને આપણે કર્મ કરવાનું છે. અને એનું એક્ઝામ્પલ હું તમને 5મા અધ્યાયમાં સમજાવીશ. બરાબર? કઈ રીતે આવશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારાથી કંઈ પણ ભૂલ થાય તો ક્ષમા કરશો.
वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनन्तकोटिवर्षं अनंत जय कोटि वैष्णव जय शिला जगद्गुरु शिला प्रभुपाद की जय, श्रीमद् श्रीमद् भगवद भगवद गीता गीता की की जय, जय सदगुरु सद्गुरुदेव की देव की हरे जय। कृष्णा हरे कृष्णा कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे हरे राम राम राम